હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા ધીરે ધીરે નજીક આવી રહી છે અને જેમ જેમ પરીક્ષા નજીક આવી રહી છે એમ પરીક્ષાનો ડર સતાવી રહ્યો છે, બરોબર ને? તો આજે આપણે આ વિડીયોમાં જે વાત કરવાના છે એ ધોરણ 11 માટેના યુનિટ નંબર 8 રીડ નંબર 1 વિશે વાત કરવાના છે. જો યુનિટ નંબર 8 રીડ નંબર 1 એક બીજી જે પરીક્ષા તમારી છે એ બીજી પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી આ યુનિટ ખાસ મહત્વનો છે. આખો યુનિટ નંબર 8 જે તમે ગણો છો, જેમાં રીડ 1 છે, રીડ 2 છે, રીડ 3 છે, આ ત્રણ યુનિટ એ ખરેખર બહુ મહત્વના છે. ખાલી પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્વના છે એવું નથી, પરંતુ આ ત્રણ યુનિટ, આ જે 3 રીડ છે એ 3 એવા રીડ છે કે જે તમારા કરિયરને શેપ આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે, બરોબર ને? કારણ કે તમે 12મા ધોરણ પછી કઈ વસ્તુ પસંદ કરવાના છો એના વિશેની વાત આપણે કરવાની છે. જો અહીંયા પાઠનું ટાઇટલ આપણને આપેલું છે ગેટિંગ રેડી. ગેટિંગ રેડી એટલે શું? તો કે તૈયાર થવું. શેના વિશે તૈયાર થવાની વાત થાય છે? તો કે તમે 12મા ધોરણ પછી કેવા પ્રકારના કરિયરની પસંદગી કરી છે. હવે ઓબ્વિયસ છે, તમે 10મા ધોરણ પછી 11મા ધોરણમાં આવ્યા હશો ત્યારે 11મા ધોરણમાં કાં તો તમે આર્ટ્સ લીધું હશે, કોમર્સ લીધું હશે કે સાયન્સ લીધું હશે. તો એ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ પછી તમારી પાસે કયા કયા દરવાજા ખુલ્લા છે એના વિશેની વાત કરે છે. તમારે જે જગ્યા ઉપર જોબ કરવાની છે એ જોબ કરતી સમયે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, આ દરેક વસ્તુ આજે આપણે આ પાઠમાં શીખવાના છે. તમે જો અહીંયા તમારી પાસે બહુ બધા ઓપ્શન અહીંયા મેં મૂકેલા છે. ડોક્ટર છે, એન્જિનિયર છે, આર્ટિસ્ટ છે, ટીચર છે, ડેટા સાયન્સ છે, માર્કેટિંગ છે. એના સિવાય જો એન્જિનિયર, ડિજિટલ માર્કેટિંગ, એઆઈ, સ્પોર્ટ્સ, આઈટી, બહુ બધા સેક્ટર છે. પણ દરેક સેક્ટર પસંદ કરતા પહેલા આપણે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, આપણી પસંદગી કઈ છે, એ આપણને આ પાઠ શીખવાડવાનો છે. તો વધારે સમય ન બગાડતા કરીએ પાઠની શરૂઆત. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણને શું કહે છે જોઈએ. સૌથી પહેલા કહે છે choosing a career is one of the most important decisions we have to make in our life. choosing a career, choosing એટલે પસંદ કરવું. શું પસંદ કરવાનું છે? તો કે આપણા કરિયરને પસંદ કરવાનું છે. આપણું જે કરિયર પસંદગીની વાત આવે ને, is one of the most important decisions we have to make in our life. આપણે આપણા જીવનમાં સૌથી મહત્વનું કોઈક જો પસંદગી કરવાની હોય તો એ શેની પસંદગી છે? ઓબ્વિયસ છે, હા, તમારા મનમાં વિચાર આવતો હશે કે લાઈફ પાર્ટનરની પસંદગી છે. હા, લાઈફ પાર્ટનરની પસંદગી બહુ મહત્વની છે, પરંતુ લાઈફ પાર્ટનર સુધી પહોંચતા પહેલા તમારે જીવનમાં કંઈક બનવું તો પડશે ને. તો એ શું બનશો? એ પોતાના કરિયરની વાત કરે છે. લાઈફ પાર્ટનર તો એના પછી ઓટોમેટિક આપણને મળવાના જ છે, અને જો તમે અહીંયા ભૂલચૂક કરી ગયા તો લાઈફ પાર્ટનર તમને એવો જ મળશે. એટલે અહીંયા વધારે ધ્યાન આપવાનું છે આપણે કે choosing a career is one of the most important decisions we have to make in our life. આપણા જીવનમાં આપણે કરિયર વિશેની જે પસંદગી છે સૌથી મહત્વની છે. The jobs we select have far-reaching consequences in our lives. શું કહે છે? The jobs, જે પ્રકારની જોબ, જે પ્રકારનો વ્યવસાય તમે પસંદ કરો છો, far-reaching consequences, એની અસર, એનું પરિણામ એ આપણા કોના ઉપર પડે છે? તો કે our life, આપણા જીવન ઉપર પડે છે. તમે કેવા પ્રકારની જોબ પસંદ કરો છો, એ કોણ જોબ કરવા કોણ જવાનું છે? તમે પોતે જવાના છો, બરોબર ને? It has also an impact on everything from our lifestyle to family interaction to health. જો એ કહે છે કે તમે જે પસંદગી કરી છે જોબની, તમે સે ફોર એન એક્ઝામ્પલ કોઈ એક પ્રકારની જોબ પસંદ કરી છે, તો એ તમારી જોબની અસર કોના ઉપર થવાની છે? તો કે it has also an impact. impact એટલે શું? તો કે અસર. on everything, દરેક વસ્તુ, ક્યાંથી ક્યાં લઈને? તો કે from our lifestyle, આપણી પોતાની જે જીવનશૈલી છે. લાઈફસ્ટાઈલ એટલે જીવનશૈલી, એના ઉપર અસર પડવાની છે. ટુ ફેમિલી ઇન્ટરેક્શન, એટલું ફેમિલી નથી, ફેમિલી ઇન્ટરેક્શન, ફેમિલી સાથે તમારી જે વાતચીત થાય છે એના ઉપર પડવાની છે. એન્ડ ટુ હેલ્થ, તમારા સ્વાસ્થ્ય ઉપર પણ એની અસર પડશે. આજે આપણને એમ થાય કે આપણે કોઈ પણ પ્રકારની જોબ કરી લઈશું, એમાં શું વાંધો છે? પણ શું તમે જે જોબ કરો છો, આજે આપણને અહીંયા ઘણા બધા એવા પ્રશ્નો પૂછવાના છે, તો તમને ખ્યાલ આવે કે આપણે જે ખરેખર જે જોબ કરી રહ્યા છે એ જોબને આપણે અનુકૂળ છે, અથવા તો આપણા માટે એ જોબ અનુકૂળ છે? કારણ કે આટલી બધી વસ્તુ પર અસર થાય છે. કરિયર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર આઈડેન્ટિટી. ઓબ્વિયસ છે ને કે જે આપણું કરિયર છે, આપણી જે કારકિર્દી છે, એ કારકિર્દી એ આપણી આઈડેન્ટિટી માટે, આપણા વ્યક્તિત્વ માટે
સૌથી મહત્વનો ભાગ ભજવે છે, ઇમ્પોર્ટન્ટ પાર્ટ ભજવે છે. તમે જીવનમાં કોઈક સારી વ્યક્તિ તો બનવા માંગો છો, પણ એ સારી વ્યક્તિ કઈ, શું બનવા માંગો છો? ડોક્ટર બનવા માંગો છો તો તમે સાયન્સ લીધેલું છે? જો તમે કોમર્સ લીધેલું હશે તો તમે ડોક્ટર તો નથી જ બની શકવાના, એ તો આપણને ખ્યાલ જ છે, હે ને? સમટાઈમ્સ ઇટ્સ હાર્ડ ટુ ડિસાઇડ વોટ યુ રિયલી વોન્ટ ટુ ડુ. ક્યારેક એવું થાય, સમટાઈમ્સ ઇટ ઇઝ હાર્ડ ટુ ડિસાઇડ વોટ યુ રિયલી વોન્ટ ટુ ડુ. તમારે શું કરવું છે એની પસંદગી તમે કરી શકતા નથી. એ ખરેખર બહુ અઘરું કાર્ય છે. સમટાઈમ્સ ઇટ ઇઝ હાર્ડ ટુ ડિસાઇડ. એ બહુ અઘરું કાર્ય છે ડિસાઇડ કરવું કે આપણે કેવા પ્રકારનું કરિયર પસંદ કરવું. બટ વિથ સમ રિફ્લેક્શન એન્ડ ઇન્ફોર્મેશન યુ કેન ગેન ક્લેરિટી અબાઉટ ધ બેસ્ટ કરિયર ચોઇસ ફોર યુ. બટ વિથ સમ રિફ્લેક્શન એટલે શું? તો કે રિફ્લેક્શન એટલે વિચારણા, થોડી ઘણી વિચારણા કરીને, એન્ડ ઇન્ફોર્મેશન થોડી ઘણી માહિતી મેળવીને યુ કેન ગેન ક્લેરિટી, તમને સ્પષ્ટતા મળી શકે છે અબાઉટ ધ બેસ્ટ કરિયર ચોઇસ ફોર યુ. તમારા માટે કયું કરિયર સારું છે એ તમે કઈ રીતે નક્કી કરશો? તો કે એને નક્કી કરવા માટે તમારે થોડીક વિચારણા કરવાની જરૂર છે, થોડું રિફ્લેક્શન કરવાની જરૂર છે, અને સાથે સાથે તમે જે કરિયરમાં આગળ વધવા માંગો છો એના વિશેની થોડી માહિતી ભેગી કરવાની છે. તમે સિમ્પલ જોજો, તમે 11મા ધોરણમાં છો, 12મા ધોરણમાં આવશો ને એટલે 12મા ધોરણ પછી કઈ કઈ વસ્તુ થઈ શકે એના વિશેના ઘણા બધા ચાર્ટ્સ તમને જોવા મળશે. એમાંથી તમે કોઈ એક ચાર્ટ જોઈ અને એમાંથી તમારે જે કરિયર પસંદ કરવું છે ને એ તમે કરી શકો. આગળ કે છે, ફોર બિગિનર્સ હિયર આર 10 ક્વેશ્ચન્સ ધેટ યુ શુડ આસ્ક યોરસેલ્ફ. એ કહે છે કે ફોર બિગિનર્સ, તમારા જેવા જે લોકો છે જેને હજુ સુધી ડિસાઇડ નથી કર્યું કે જીવનમાં શું કરવાનું છે, એવા લોકો માટે અહીંયા 10 ક્વેશ્ચન્સ, એવા 10 પ્રશ્નો આપ્યા છે ધેટ યુ શુડ આસ્ક યોરસેલ્ફ. એ 10 પ્રશ્નો એ તમારે પોતાની જાતને પૂછવાના છે કે જેથી કરીને તમને ક્લેરિટી મળી શકે. કીધું ને અહીંયા આપણને કે તમારે સ્પષ્ટતા કરવાની જરૂર છે, વિચારણા કરવાની જરૂર છે, માહિતી મેળવવાની જરૂર છે. તો અહીંયા તમને એવા 10 પ્રશ્નો આપેલા છે કે જે 10 પ્રશ્નોના આધારે તમે જ્યારે પોતાને પૂછશો એટલે તમને તમારો ઇન્ટરેસ્ટ ખબર પડશે કે તમારે કયા કરિયરની પસંદગી કરવી. તો ચાલો જોઈએ, એમાં પહેલો ક્વેશ્ચન આપણને કયો પૂછે છે? સૌથી પહેલા પ્રશ્ન વિશે વાત કરે છે. હજુ આગળ કે છે, ધીસ કેન હેલ્પ યુ અન્ડરસ્ટેન્ડ યોરસેલ્ફ વેલ and help you choose the most appropriate and satisfactory career for you. આ જે 10 પ્રશ્નો છે એ પ્રશ્નો તમને શું કરશે? તો કે મદદ કરશે, હેલ્પ કરશે. શું કરવામાં? તો કે અન્ડરસ્ટેન્ડ યોરસેલ્ફ, તમારી પોતાની જાતને સમજવામાં તમને મદદ કરશે. એન્ડ હેલ્પ યુ ચૂઝ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ એન્ડ સેટિસ્ફેક્ટરી. જો અહીંયા 2 શબ્દ લખેલા છે અને બંને બહુ વ્યવસ્થિત રીતે અહીંયા ઉપયોગમાં લેવાના છે. કયા 2 શબ્દ? એક અપ્રોપ્રિએટ અને એક સેટિસ્ફેક્ટરી. જ્યારે તમે આ 10 પ્રશ્નોનો જવાબ આપશો ને ત્યારે તમને આ 2 શબ્દો બતાવે છે, એક યોગ્ય અને એક સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક. સેટિસ્ફેક્ટરીનો મતલબ શું થાય? તો કે સંતોષકારક. જ્યારે તમે આ 10 પ્રશ્નો પૂછશો ત્યારે તમને એ દરેક જે 10 પ્રશ્નો છે એમાંથી તમે જ્યારે કોઈ વ્યવસાયની પસંદગી કરશો ને ત્યારે એ વ્યવસાય તમારા માટે યોગ્ય છે અને સંતોષકારક છે કે નહીં એ તમને જાણવા મળશે. ક્લિયર? તો ચાલો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. કયો પ્રશ્ન છે? સૌથી પહેલો પ્રશ્ન છે, વોટ આર માય ઇન્ટરેસ્ટ. સૌથી મહત્વનો પ્રશ્ન કહી શકીએ. ઇન્ટરેસ્ટ શું છે? ઇન્ટરેસ્ટ એટલે શું? રસ. તમને કઈ બાબતમાં રસ છે? This is the most important question to ask yourself because the people who take up work which they don't like feel exhausted and frustrated at the end of the day. સૌથી અગત્યનો પ્રશ્ન. એમ જોવા જઈએ તો 10 પ્રશ્નો અગત્યના જ છે. પહેલો જ પ્રશ્ન કે છે કે આ સૌથી અગત્યનો પ્રશ્ન છે કે જે તમારે તમારી જાતને પૂછવાનો છે. કારણ the people who take up work which they don't like, ક્યારેક એવું થઈ જાય કે વ્યક્તિને કોઈ કાર્ય પસંદ નથી અને એ જ કાર્ય એને કરવાનું આવે છે ત્યારે શું થાય છે? તો એ થાય છે કે ફીલ એક્ઝોસ્ટેડ એન્ડ ફ્રસ્ટ્રેટેડ એટ ધ એન્ડ ઓફ ધ ડે. સવારમાં ઉઠીને રોજ જવાનું થાય છે, જે જગ્યા પર આપણને જવાની ઈચ્છા જ નથી થતી એ જગ્યા પર રોજ સવારમાં ઉઠીને દોડી ભાગીને ત્યાં જવું પડે છે. તો એ જગ્યા ઉપરથી જ્યારે તમે પાછા આવો છો ત્યારે તમે કેવા અનુભવો છો? ફ્રસ્ટ્રેટેડ અનુભવો છો, થાકી ગયેલા અનુભવો છો અને હતાશ થઈ જાવ છો. જો અહીંયા કહે છે એક્ઝોસ્ટેડ થઈ જાવ છો, ફ્રસ્ટ્રેટેડ થઈ જાવ છો, બહુ થાકી જાવ છો, બહુ હતાશ થઈ જાવ છો કે રોજ ને રોજ શું આ જગ્યા પર જયા કરવાનું. એવું ન બને એટલા માટે તમારે પોતાની જાતને આ પ્રશ્ન પૂછવાનો છે કે વોટ આર માય ઇન્ટરેસ્ટ. ધ મોસ્ટ સેટિસ્ફાઈડ પીપલ આર ધોઝ હુ એન્જોય ધેર જોબ. જો અહીંયા કહે છે સૌથી સેટિસ્ફાઈડ લોકો એટલે કે સૌથી સંતોષી વ્યક્તિઓ કોણ છે?
તો કે સૌથી સંતોષી વ્યક્તિઓ એ છે કે જે પોતાની જે જોબ છે, જે વ્યવસાય છે, એને શું કરે છે? એન્જોય કરે છે, મજાથી વ્યવસાય કરે છે. તમે મને પૂછો કે મારો ઇન્ટરેસ્ટ કયો છે, તો હું ડેફિનેટલી તમને કહી દઉં કે ભણાવવું એ મારો ઇન્ટરેસ્ટ છે. મને સ્કૂલે જવું ક્યારે એવું થયું જ નથી કે મને સ્કૂલે જવામાં મજા ન આવે. મને ભણાવવાનો રસ છે અને એટલા માટે હું ભણાવી રહ્યો છું. અને આ ટેકનોલોજીની સાથે બદલાવાનો પણ મને રસ છે. હવે આપણે જો પહેલા ક્લાસરૂમમાં મળતા હતા, હવે ઇન્ટરેક્શન યુટ્યુબ પર થઈ રહ્યું છે, આવી રીતે વિડીયો કોન્ફરન્સથી થઈ રહ્યું છે. તો આ એક વધારે મજાની વાત કહેવાય ને. ઇન્ટરેસ્ટ મીન ધ પીપલ. જો અહીંયા કહે છે કે ઇન્ટરેસ્ટ શું છે, આ વોટ આર માય ઇન્ટરેસ્ટ, તમારો રસ કયો? તો એ અહીંયા કહે છે ઇન્ટરેસ્ટ મીન પીપલ. તમને કેવા લોકો સાથે કામ કરવું ગમે છે. ઇન્ફોર્મેશન, કેવી માહિતી સાથે કામ કરવું ગમે છે. એક્ટિવિટીઝ ઓર થિંગ્સ વી એન્જોય મોસ્ટ. આપણને કઈ એવી એક્ટિવિટી છે, કઈ એવી વસ્તુઓ છે જે કરવાની આપણને ઈચ્છા થાય છે. હિયર આર અ ફ્યુ ક્વેશ્ચન્સ ટુ આસ્ક યોરસેલ્ફ ટુ ફાઇન્ડ આઉટ અવર ઇન્ટરેસ્ટ. અને હજુ પણ જો તમને ખબર નથી પડતી કે તમારો રસ કયો છે, તો અહીંયા તમને કેટલાક સવાલ આપેલા છે કે જે સવાલ પૂછીને તમે તમારો ઇન્ટરેસ્ટ કયો છે એ ફાઇન્ડ કરી શકો છો, શોધી શકો છો. તો કયા છે પ્રશ્નો જોઈએ. જો પહેલો પ્રશ્ન કે છે, ડુ આઈ પ્રિફર વર્કિંગ વિથ પીપલ, નંબર્સ એન્ડ ડેટા, એબ્સ્ટ્રેક્ટ આઈડિયાઝ ઓર એનિમલ્સ ઓર ઇક્વિપમેન્ટ. જો અહીંયા બહુ બધા ઇન્ટરેસ્ટના વિષયો તમને આપી દીધા છે કે જે ડુ આઈ પ્રિફર વર્કિંગ. પ્રિફર એટલે પસંદ હોવું. આ શબ્દ એક યાદ રાખી લેજો. પ્રિફરનો મતલબ શું થાય? પસંદ હોવું. તમને કઈ વસ્તુ પસંદ છે? કઈ વસ્તુ સાથે કાર્ય કરવું પસંદ છે? લોકો સાથે કાર્ય કરવું પસંદ છે? આંકડાઓ સાથે કાર્ય કરવું પસંદ છે? ડેટા એટલે કે માહિતી સાથે કાર્ય કરવું પસંદ છે? એબ્સ્ટ્રેક્ટ આઈડિયાઝ, આ એક મહત્વનો શબ્દ છે, અમૂર્ત વિચાર. જો અમૂર્ત વિચાર એટલે કેવો વિચાર? તમને ખ્યાલ, જે કોઈના દિમાગમાં ના આવતો હોય એ આપણા દિમાગમાં આવે ને, એને આપણે અમૂર્ત વિચાર કહીએ. ઓર એનિમલ્સ, આપણને એમ થાય પ્રાણીઓ સાથે કામ કરવાનું. એ કઈ રીતે? તમે જુઓ, ડોક્ટર બનવું છે તો તમે નક્કી કરેલું છે ડોક્ટર બનવું છે. શેના ડોક્ટર બનવું છે? ડોક્ટર તો બહુ બધા બને. એનિમલ સાથે કામ કરવું ગમે છે તમને, તમારો ઇન્ટરેસ્ટ છે, તમારું ડોક્ટર બનવાનું તમારું ધ્યેય છે, અને એનિમલ્સ તમને ગમે છે, તમને એનિમલ્સ પ્રત્યે પ્રેમ છે, તો તમે વેટેનરી ડોક્ટર બની શકો. દેટ ઇઝ રિયલી અ વન્ડરફુલ જોબ, હે ને? પછી કે છે ઓર ઇક્વિપમેન્ટ, કયા કયા સાધનો સાથે કાર્ય કરવું ગમે છે. તમને કોમ્પ્યુટર આવડે છે? ક્યારેક એવું થાય કે આપણને કોમ્પ્યુટર આવડતું હોય પણ આપણને એવી જોબ જ ના મળી હોય કે જેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય. બની શકે એવું, હે ને? અને ક્યારેક આપણને કોમ્પ્યુટર ન આવડતું હોય અને આપણે જે જગ્યાએ પર જોબ પસંદ કરી છે ત્યાં કોમ્પ્યુટર પર જ કાર્ય કરવાનું આવે, તો શું થાય? આ બધું આપણે પૂછવાનું છે. વોટ કાઇન્ડ ઓફ બુક્સ ડુ આઈ લવ રીડિંગ. મને કેવા પ્રકારની બુક વાંચવી ગમે છે. જો આ ઇન્ટરેસ્ટ ખરેખર અહીંયા મળે તમને. બુક વાંચવાથી તમારો ઇન્ટરેસ્ટ તમને ખ્યાલ આવે. ક્યારેક જોજો તમે, ઘણા બધા આપણા એવા જે જોનારો છે વિદ્યાર્થીઓ, એમાં હશે એવા ઘણા બધા બાળકો કે જેમને બુક વાંચવાનો ખરેખર બહુ શોખ હશે. ટેક્સ્ટ બુક સિવાયની વાત કરું છું બેટા, ટેક્સ્ટ બુકની વાત નથી કરતો. ટેક્સ્ટ બુક સિવાય તમને કેવા પ્રકારની બુક વાંચવી ગમે છે એ મહત્વનું છે. જો બુકમાં બહુ બધી આવે, એક્શન બુક આવે, થ્રિલર બુક આવે, રોમાન્સની બુક આવે, હે ને? જેવા જોનરા અલગ તમને મૂવીઝમાં જોવા મળે એવા બુક્સમાં પણ લોટ્સ ઓફ વેરાયટી છે. તમને કેવા પ્રકારની બુક વાંચવી ગમે છે એ અહીંયા પૂછે છે. વોટ કાઇન્ડ ઓફ ઇવેન્ટ્સ ડુ આઈ લાઇક ટુ ડુ ફોર ફન. ઇવેન્ટ્સ એટલે કાર્ય. તમારા પોતાના ફન માટે, તમારા પોતાની મજા માટે તમને કેવા પ્રકારનું કાર્ય કરવું ગમે છે એ તમારે પૂછવાનું છે. ડુ આઈ લાઇક સ્પેન્ડિંગ માય ટાઈમ ઇનડોર્સ ઓર આઉટડોર્સ. જો આ બે વસ્તુ મહત્વની છે, ઇનડોર્સ ઓર આઉટડોર્સ. સ્પેન્ડિંગ એટલે વ્યતીત કરવું. તમને તમારો પોતાનો સમય ક્યાં વ્યતીત કરવો ગમે છે? ચાર દિવાલની અંદર કે પછી ચાર દિવાલની બહાર? ક્યારેક એવી જોબ હોય કે જેમાં તમે ચાર દિવાલની અંદર બેસીને જ કામ કરવાનું આવે, પણ આપણને ગમતું હોય ચાર દિવાલની બહાર, તો શું થાય? એટલે પ્રશ્ન પૂછવાનો છે કે તમને ચાર દિવાલની અંદર કાર્ય કરવું છે કે પછી આઉટડોર ચાર દિવાલની બહાર નીકળીને તમારે કંઈક ફરવાનો, ટ્રાવેલિંગનો તમારો શોખ છે. તો એ તમારો ઇન્ટરેસ્ટ જાણવા માટે તમારે આટલા પ્રશ્ન પૂછવાના છે. ક્લિયર? ચાલો સેકન્ડ, બીજા નંબરનું જોઈએ. શું કે છે? વોટ આર માય વેલ્યુઝ. વેલ્યુ શું છે મારું? વેલ્યુ એટલે મૂલ્ય, અને પૈસાથી મૂલ્ય નથી કમાવાનું. જો વેલ્યુને પૈસા સાથે નહીં સરખાવતા. વેલ્યુ એટલે એક રીતે આપણે એમ કહી શકીએ કે તમને કઈ વસ્તુ જે છે, ઓબ્વિયસ છે, વેલ્યુ એટલે શું? તો કે પૈસા નથી. વેલ્યુ મીન્સ વોટ, એ તમારા સંસ્કાર જે છે એની વાત કરે છે.
our values are one of the most important things for us. Values can even be more important factor for career satisfaction than interest. ક્યારેક ક્યારેક એવું બને કે તમારી ઇન્ટરેસ્ટ કરતા પણ વધારે મહત્વનું અહીંયા શું આવી જાય તો કે વેલ્યુ આવી જાય. પોલીસવાળા બનવું છે, પણ પોલીસવાળા બનવું છે અને સાથે સાથે બ્રાઇબ નથી પણ લેવી. હે ને, તમે જોયું હશે ઘણા બધા એક પોલીસવાળાને લીધે ઘણું બધું આપણે નામ પોલીસનું બદનામ કરીએ છીએ, પણ આ જસ્ટ એક એક્ઝામ્પલના પોઈન્ટ ઓફ વ્યૂથી હું તમને આ કહી રહ્યો છું કે ક્યારેક ક્યારેક એક પોલીસવાળો પકડાયો હોય બ્રાઇબ લેતા, હે ને, લાંચ લેતા પકડાયો હોય તો આપણે બધા પોલીસવાળા સરખા છે એમ માની લઈએ છીએ. અને જો તમારે પણ એવું જ બનવું છે અને તમારે બહુ કર્તવ્યનિષ્ઠ પોલીસવાળો બનવું છે તો શું થશે? કારણ કે તમારું નામ તો એમાં પણ ખરાબ થશે. તો એ તમારી વેલ્યુ કહી શકો. ક્યારેક ક્યારેક એ રસ કરતા પણ મહત્વનું સેટિસ્ફેક્શન શેમાં મળે તો કે તમારી વેલ્યુ જે છે એ વેલ્યુ ઉપર છે, કે તમે તમારી વેલ્યુ કેવી અપનાવો છો એના ઉપર આધાર રાખે. ઇફ યુ વેલ્યુ મની એન્ડ ફાઇનાન્શિયલ સક્સેસ યુ વિલ નીડ અ જોબ ધેટ પેઇઝ વેલ. જો તમારી વેલ્યુ ખરેખર જો પૈસા જ છે, તમે પૈસાને જ વેલ્યુ આપો છો કે મારે કોઈ પણ પ્રકારની જોબ ચાલશે, બસ ખાલી 30 દિવસ થાય એટલે મને પૈસા મળવા જોઈએ, મહિનો પૂરો થાય એટલે હાથમાં પૈસા આવે કોઈ પણ કામ કરાવી લો, તો પછી તમારી વેલ્યુ તમારે સાઈડ પર મૂકી દેવી પડે. અને પછી કહે છે ફાઇનાન્શિયલ સક્સેસ. ફાઇનાન્શિયલ સક્સેસ એટલે આર્થિક રીતે તમે સક્ષમ બનવા માંગો છો, પૈસા મેળવવા માંગો છો, તો તમારે એવી જોબ પસંદ કરવી પડશે કે જે તમને સારા પૈસા ચૂકવતી હોય. હે ને, કોઈ પણ પ્રકારની જોબ કરવા માટે તૈયાર હોય અને સારા પૈસા મળતા હોય તો તમે એ જોબ કરી શકો છો. ઇફ યુ વેલ્યુ સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાય, યુ નીડ ટુ ટેક અ જોબ વેર ધેર ઇઝન્ટ ટુ મચ અનફેરનેસ. પણ જો ખરેખર લોકોને ન્યાય અપાવવા માટેનું તમારું વેલ્યુ હોય, સામાજિક ન્યાય લોકોને અપાવવો છે તમારે, તો યુ નીડ ટુ ટેક અ જોબ વેર ધેર ઇઝન્ટ ટુ મચ અનફેરનેસ. તો તમારે એવી જગ્યા એ જોબ કરવાની પસંદ કરવી પડશે કે જે જગ્યા ઉપર અન્યાય ઓછો થતો હોય. અનફેરનેસ નો મતલબ શું થાય? અન્યાય. હે ને, તો ધેર ઇઝન્ટ એટલે ઇઝ નોટ. જો અહીંયા કહે છે તો અન્યાય જે જગ્યા પર ઓછો થતો હોય એ જગ્યા પર તમારે જોબ પસંદ કરવી પડે. ખ્યાલ આવે છે? ઇફ યુ વેલ્યુ ફન એન્ડ સ્પોન્ટેનિટી યુ મે નોટ બી હેપી વિથ અ ડેસ્ક જોબ. ડેસ્ક જોબ કોને કહેવાય? તો કે ચાર દિવાલોની અંદર એક ટેબલ આપી દે અને આખો દિવસ ટેબલ ઉપર બેસી રહેવાનું અને કમ્પ્યુટર ઉપર બેઠા બેઠા કાર્ય કરવાનું આવે. તો અહીંયા કહે છે કે ઇફ યુ વેલ્યુ ફન, જો તમને મજા કરવી છે, ઇફ યુ વોન્ટ સ્પોન્ટેનિટી નો મતલબ શું થાય? સ્વયંસ્ફુરિતતા. શબ્દ થોડો બોલવામાં પણ અઘરો લાગે ને, સ્વયંસ્ફુરિતતા, સ્પોન્ટેનિટી એક રીતે ઈઝી ભાષામાં સમજાવું ને તો તમારા બોસ આવીને તમને કંઈક કહે અને તમે સામે છોડે જામ કરીને બોલી જાઓ, સામે ને સામે બોલી જાઓ. જો તમને એવું પસંદ છે તો યુ મે નોટ બી હેપી વિથ અ ડેસ્ક જોબ. તો તમને ડેસ્ક જોબ તમારા માટે બનેલી જ નથી. કારણ કે તમે ડેસ્ક જોબ કરી રહ્યા છો, સેલ્સમેન બની જ રહ્યા છો, તો ઓબ્વિયસ છે તમારા ઉપરી અધિકારી છે એની વાતો તમારે સાંભળવી પડશે. એ મહિનાના અંતે જે ટાર્ગેટ આપે છે એ ટાર્ગેટ તમારે પૂરો કરવો જ પડશે. અને જો તમે એ નહીં કરી શકો તો ઓબ્વિયસ છે તમને એ સંભળાવશે. અને પછી જો તમારી એવી ઈચ્છા થાય લાવ અને 2-4 દઈ દઉં હમણાં જ આમ, તો એ નહીં ચાલે. ઓબ્વિયસ છે ને, એ નહીં ચાલે. તો તમારા માટે ડેસ્ક જોબ બનેલી નથી. હિયર આર સમ ક્વેશ્ચન્સ ધેટ યુ કેન આસ્ક યોરસેલ્ફ. તો આ તમારી વેલ્યુ કઈ છે એ તમારે જાણવું હોય તો નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે. કયા પ્રશ્નો છે ચલો ચેક કરી લઈએ. કે છે ડુ આઈ પ્રિફર મની અર્ન્ડ આફ્ટર હાર્ડ વર્ક ટુ ઇઝી મની. મને કયા, જો મેં તમને કીધું ને આ શબ્દ યાદ રાખજો, પ્રિફર. મની અર્ન્ડ એટલે કમાવવું, આફ્ટર હાર્ડ વર્ક, બહુ મહેનત કરીને પૈસા કમાયેલા ગમે છે, કે પછી ઇઝી મની, બસ આવવા દો, ટેબલ નીચેથી જેટલા આવે ને એટલા લઈ જ લેવા છે. તમારી વેલ્યુ શું છે? ટેબલ નીચેથી આવતા તો બધાને બહુ ગમે. મફતના પૈસા કોને ન ગમે? મને આપો હું લઈ લઈશ. ખ્યાલ આવે ને? તમને આપે તો તમે પણ લઈ લેવાના છે. પૈસા કોને નથી ગમતા? દરેકને પૈસા જોઈએ છે. પણ એ કહે છે ડુ આઈ પ્રિફર મની અર્ન્ડ આફ્ટર હાર્ડ વર્ક. મહેનત કરીને કમાયેલા હોય ને એ પૈસાની કઈ વેલ્યુ અલગ હોય, અને ટેબલ નીચેથી આવેલા પૈસા હોય ને એની વેલ્યુ અલગ હોય. એક સિમ્પલ તમને ઉદાહરણ આપું, તમને ખ્યાલ આવી જશે. મોબાઈલ છે ને, આજકાલ તમે આઈફોન 16 લઈને ફરતા હશો. એ આઈફોન 16 અત્યારે પપ્પાએ અપાવેલો છે એટલે તમને એની કદર નહીં હોય. એના માટે પપ્પાએ કેટલું હાર્ડવર્ક કરેલું છે ને પપ્પાને ખબર હશે. પપ્પા મમ્મી જેને અપાવ્યો હોય ને
પણ એ જ આઈફોન 16 જ્યારે તમારા મહેનત કરીને કમાયેલા પૈસાથી આવશે ને, ત્યારે એની કંઈક મજા, એની ફિલિંગ કંઈક અલગ હશે. ડુ આઈ પ્રિફર વર્કિંગ ઇન્ડિપેન્ડન્ટલી ટુ ઇન કોલાબરેશન? જો આ એક મહત્વનું છે. ડુ આઈ પ્રિફર વર્કિંગ ઇન્ડિપેન્ડન્ટલી? ઇન્ડિપેન્ડન્ટલી એટલે શું? તો કે વ્યક્તિગત રીતે. તમને કઈ રીતે કાર્ય કરવું ગમે છે? વ્યક્તિગત રીતે એકલા કાર્ય કરવું ગમે છે, ઓર ઇન અ કોલોબરેશન? કોલોબરેશન એટલે જૂથ કાર્ય. એકબીજા સાથે 5-6 લોકો હોય અને બધા ભેગા મળીને ટીમ વર્ક કરીને આગળ આવે, તમને એવું ગમે છે? જો અહીંયા તમારો વેલ્યુ એ ઇન્ડિપેન્ડન્ટલી હોય તો એનો મતલબ કે તમારે બિઝનેસ જ સ્ટાર્ટ કરવો પડે, હે ને? આમાં પણ તમે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો. 2-5 લોકો ભેગા મળીને એક સ્ટાર્ટઅપ કરી શકે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ડુ આઈ પ્રિફર સુપરવાઇઝિંગ અધર્સ ઓર ટેકિંગ ડિરેક્શન્સ ફ્રોમ ધ અધર્સ? સરસ મજાનો પ્રશ્ન છે. ડુ આઈ પ્રિફર સુપરવાઇઝિંગ અધર્સ? સુપરવાઇઝિંગ એટલે શું? તમારી નીચે કાર્ય કરતા જે લોકો છે એનું ધ્યાન રાખવું તમને ગમે છે, કે પછી ટેકિંગ ઓર્ડર્સ અથવા ટેકિંગ ડિરેક્શન્સ ફ્રોમ અધર્સ, કે તમારે ઓલરેડી નીચે જ રહેવું છે અને ઉપર તમારી ઉપર જે વ્યક્તિ છે એના તમારે ઓર્ડર માનવા છે? તમને કઈ વસ્તુ પસંદ છે? જો અત્યારે હું તમને ભણાવી રહ્યો છું ને એટલે એમ જ થાય કે યાર સર, આપણને તો સુપરવાઇઝિંગ કરવું જ ગમે ને, એની નીચે કોણ રહે? પણ પહેલા એક રીતે જોવા જઈએ ને તો દરેકની વેલ્યુ અલગ હોઈ શકે. કોઈક એવા વ્યક્તિઓ હોય કે જેને લોકોના ઓર્ડર આપો ને, એને કંઈક કહે ના ને ત્યાં સુધી એ કંઈ કરે જ નહીં. છે એવા ઘણા બધા બાળકો તમને જોવા મળશે એવા કે જેને જ્યાં સુધી એમ પિન ના મારે ને ત્યાં સુધી એ કંઈ કાર્ય કરે જ નહીં, પણ જ્યારે 2-3 વાર પિન મારે ને ત્યારે ઓટોમેટિક બધું આવવા લાગે. તો એવા હોય, હે ને? તો એવી વેલ્યુ વાળા પણ ઘણા બધા લોકો આપણને જોવા મળે છે. આગળ ચાલો, ત્રીજો પ્રશ્ન જોઈએ. વોટ આર માય પર્સનાલિટી એસ્પેક્ટ? પર્સનાલિટી એસ્પેક્ટ, પર્સનાલિટી એમ કહેવાય ને. જો ભાઈ હાય બોડી બિલ્ડિંગ મસ્ત મજાની એમ જીમ બીમમાં જતો કોઈ વ્યક્તિ આવે, છોકરો આવે, તો એને કહીએ ને આપણે કેટલી સરસ મજાની પર્સનાલિટી છે. એ જ પર્સનાલિટી છે વ્યક્તિત્વ. એસ્પેક્ટ એટલે પાસા. તમારા વ્યક્તિત્વના પાસા કયા છે જોઈએ એમાં. યોર પર્સનાલિટી ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટુ કન્સિડર વેન ડિસાઇડિંગ અ કરિયર. જ્યારે કરિયર વિશેની વાત કરતા હોય, કારકિર્દી વિશેની વાત કરતા હોય, ત્યારે આ તમારી પર્સનાલિટી પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે. કઈ રીતે? તો જો ઉદાહરણ આપે છે. ફોર એક્ઝામ્પલ, યુ આર એન એક્સ્ટ્રોવર્ટ ઓર એન ઇન્ટ્રોવર્ટ પર્સન. જો અહીંયા કીધું જ આપણને, ફોર એક્ઝામ્પલ, આર યુ એન એક્સ્ટ્રોવર્ટ ઓર એન ઇન્ટ્રોવર્ટ પર્સન? બે શબ્દ બહુ એમ વિભિન્ન તમે ગણી શકો. તમારા માટે કદાચ આ શબ્દ પણ નવા હશે. એક્સ્ટ્રોવર્ટ એટલે શું? તો કે બહિર્મુખી. ઇન્ટ્રોવર્ટ એટલે શું? તો કે અંતઃમુખી. અંતઃમુખી ને બહિર્મુખીમાં શું ખબર પડે? કઈ વાંધો નહીં, સિમ્પલ રીતે સમજીએ. એક્સ્ટ્રોવર્ટ એટલે એવો વ્યક્તિ જે બધા સાથે હળીમળીને રહે છે, હે ને? એને લોકો સાથે વાત કરવું ગમે છે, એને આપણે એક્સ્ટ્રોવર્ટ કહી શકીએ. ઇન્ટ્રોવર્ટ એટલે શું? તે જે ઓલવેઝ અમુક એવા બાળકો હોય, તમે જોજો, કે જે હંમેશા શાંત રહેતા હોય, એને બહુ બોલવાનું ગમતું ન હોય. તો આ બે પર્સનાલિટીના એસ્પેક્ટ છે. હજુ એક ત્રીજું આવે, એમ્બીવર્ટ. એક્સ્ટ્રોવર્ટ, ઇન્ટ્રોવર્ટ કે એમ્બીવર્ટ? એમ્બીવર્ટ ઇટ મીન્સ અ બેલેન્સ ઓફ બોથ એક્સ્ટ્રોવર્ટ એઝ વેલ એઝ ઇન્ટ્રોવર્ટ. એને ખબર છે એમ્બીવર્ટ પર્સન કેવા હોય ખબર તમને? એને ખબર છે કે જ્યારે બોસ બોલતો હોય ને ત્યારે ચૂપ રહેવાનું, અને કઈ જગ્યા ઉપર બોલવાનું ને કઈ જગ્યા ઉપર ચૂપ રહેવાનું એને ખબર છે. તો એ વ્યક્તિને આપણે કહીએ એમ્બીવર્ટ, હે ને? અહીંયા આપણને બે જ ઓપ્શન આપેલા છે, આપણે ત્રીજો એડ કર્યો. કયો? એમ્બીવર્ટ, હે ને? ચાલો, હિયર આર સમ ક્વેશ્ચન્સ ટુ આસ્ક યોરસેલ્ફ ટુ અન્ડરસ્ટેન્ડ યોર પર્સનાલિટી વેલ. નીચે કેટલાક પ્રશ્ન આપેલા છે જેના ઉપરથી તમારી પર્સનાલિટી કેવી છે એ તમને ખ્યાલ આવી જશે. એમ આઈ એન એક્સ્ટ્રોવર્ટ ઓર એન એમ આઈ એન ઇન્ટ્રોવર્ટ ઓર એન એક્સ્ટ્રોવર્ટ પર્સન? હમણાં જ મેં તમને કીધું, તમારે ઓળખવાનું છે કે તમે આમાંથી કયા છો. તમને લોકો સાથે વાત કરવી ગમે છે કે તમે બસ ખાલી ચૂપચાપ બેસી જ રહેવા માંગો છો? એમ આઈ મોર કોઓપરેટિવ ઓર કોમ્પિટેટિવ? સૌથી અગત્યનું જે કોને, તો આ છે. એમ આઈ મોર કોઓપરેટિવ એટલે સહકાર લેવો, એકબીજાની મદદ લેવી. તમને એકબીજાની મદદ લઈને આગળ વધવું છે કે પછી તમારે કોમ્પિટિશનમાં ઉતરવું છે? ક્યારેક એવું બને, બે એક સરખા બાળકો છે, હે, બંને એક પ્રકારનું સ્ટાર્ટઅપની શરૂઆત કરે છે. તો જો એક કોઓપરેટિવમાં માનતા હશે તો બંને એક સાથે ભેગા મળીને કામ કરશે. અને જો બંને એમની પર્સનાલિટી કોમ્પિટિટિવ હશે તો બંને પોતાની અલગ કારકિર્દી શરૂ કરશે, બંને નવું સ્ટાર્ટઅપ શરૂ કરશે.
તો એ કોમ્પિટિશનમાં એક જ સબ્જેક્ટમાં બંને જણા આગળ વધવા માંગે છે, તો એ કોમ્પિટિટિવ કહેવાય, હે ને? એમ આઈ મોર ઓફ થિંકર who enjoys ideas or a doer who enjoys working with things in the real world? સરસ મજાનો પ્રશ્ન છે. એમ આઈ મોર ઓફ અ થિંકર, મને વિચારવું ગમે છે, હું વિચારશીલ વ્યક્તિ છું, કે પછી ડુઅર, કે બસ મને લોકો ડિરેક્શન આપતા જાય, મને કહેતા જાય મારે શું કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે, ને હું કરતો જાઉં, તો એને ડુઅર કહેવાય. તો એ કહે છે આઈ એમ મોર ઓફ અ થિંકર હુ એન્જોયઝ આઈડિયાઝ. તમને કદાચ ખ્યાલ હોય તો આ જગ્યા પર સરસ મજાનું ઉદાહરણ તમને આપું. ફેસબુક, હે ને? આ ફેસબુક એક એવી સરસ મજાની કંપની છે ને કે સોશિયલ મીડિયામાં આજકાલ તમને ખ્યાલ હશે કે બહુ સરસ મજાની ધૂમ મચાવેલી છે. અને એ ફેસબુક હવે પણ મેટાના અંડરમાં આવી ગયું. પણ તમે જુઓ, ફેસબુક જ્યારે શરૂઆત કરી ને તે વખતના થોડા સમય પછી વોટ્સઅપની પણ શરૂઆત થઈ હતી, હે ને? હવે તમને અત્યારે તો ખ્યાલ હશે જ કે વોટ્સઅપ એ ફેસબુકના અંડરમાં છે. પણ જે તે સમયે જ્યારે જેના ઓનર છે ફેસબુકના ઓનર માર્ક ઝકરબર્ગ, એને ખ્યાલ આવી ગયો હતો કે જો હું ખરેખર વોટ્સઅપને જો આગળ વધવા દઈશ ને તો એ મારા કરતા આગળ નીકળી જાય એમ છે. એ માર્ક ઝકરબર્ગ છે ને એ થિંકર છે, તમે એની પર્સનાલિટી આ ગણી શકો. એને ખ્યાલ આવી ગયો હતો કે ખરેખર જો મેં વોટ્સઅપ મારી સામે છે, સેમ ફિલ્ડમાં છે, જો એને મેં ખરીદી નહીં ને તો એક સમય એવો આવશે કે વોટ્સઅપ બહુ આગળ નીકળી જશે. એટલે એ વ્યક્તિએ સમજી વિચારીને એની સાથે ડીલ કરીને વોટ્સઅપને એના ભેગા કરી લીધું. ખ્યાલ આવે તમને? જેથી કરીને કોઈ કોમ્પિટિશન જ નથી, કોમ્પિટિશન ખતમ, હે ને? પેલું કે ને ખતમ, ટાટા બાય બાય, બસ એ જ છે. એટલે એ વસ્તુ સમજવાનું કે તમે કેવા પ્રકારની વિચારસરણી ધરાવો છો, એ તમારી પર્સનાલિટી છે. આગળ, વોટ સ્કિલ્સ ડુ આઈ હેવ? જો આ સરસ મજાનો પ્રશ્ન છે. વોટ સ્કિલ્સ ડુ આઈ હેવ? સ્કિલ એટલે શું? તો કે કૌશલ્ય. તમારામાં કેવા પ્રકારનું કૌશલ્ય છે? આ કૌશલ્ય કેવું છે? સોરી, એક વધી ગયું. કેવા પ્રકારનું કૌશલ્ય તમારામાં છે? કે છે યુ વિલ ઓલ્સો વોન્ટ ટુ ક્રિએટ એન ઇન્વેન્ટરી ઓફ યોર સ્કિલ્સ, આઈડેન્ટિફાઈ થિંગ્સ યુ આર ગુડ એટ. જો ઇન્વેન્ટરી આ શબ્દ છે ને તમારા નિયરેસ્ટ વર્ડ માટે મહત્વનો છે. ઇન્વેન્ટરી એટલે ક્વેશ્ચનર, હે ને? તમારી યાદી બનાવવી જોઈએ કે તમે કયા કાર્ય સારી રીતે કરી શકો છો. થિંક અબાઉટ બોથ યોર હાર્ડ સ્કિલ એન્ડ યોર સોફ્ટ સ્કિલ, બંને વિશે વિચારવાનું છે. જો આ સમજો, બોથ યોર હાર્ડ સ્કિલ એટલે કઈ સ્કિલ? તો કે એક્વાયર્ડ સ્કિલ. એક્વાયર્ડ નો મતલબ થાય મહેનતથી મેળવેલી સ્કિલ. એન્ડ યોર સોફ્ટ સ્કિલ એટલે કે તમારી લાઈફ સ્કિલ, જે જન્મજાત તમને મળે છે, જે જન્મજાત મળેલી છે, જન્મની સાથે મળેલી છે, એ સ્કિલને આપણે શું કહીએ? તો કે લાઈફ સ્કિલ. અને મહેનત કરીને તમે મેળવેલી સ્કિલ હોય એને કહેવાય હાર્ડ સ્કિલ, હે ને? કોમ્પ્યુટર છે તો તમે વિચાર કરો, કોમ્પ્યુટર એમાંથી શેમાં આવે? સોફ્ટ સ્કિલ તો છે જ નહીં, કારણ કે જન્મથી જ તમને કોમ્પ્યુટર તો આવડતું નહોતું. મોબાઈલ છે, તમે જુઓ, મોબાઈલ એ ખરેખર એકચ્યુઅલી જોવા જઈએ તો હાર્ડ સ્કિલ જ કહેવાય ને, કારણ કે આપણા પપ્પા છે, ચાલો પપ્પા તો હજુ થોડા ઘણા મોબાઈલને યુઝ ટુ થતા હશે. દાદા તમે જુઓ, દાદાને મોબાઈલ વિશે કંઈ ખબર જ નહીં હોય. એ ખાલી ફોન આવે તો આ લીલું બટન દબાવવાનું અને ફોન કટ કરવો હોય તો લાલ બટન દબાવવાનું, એના સિવાય એમને કંઈ નહીં આવડતું હોય. કેમ? તો કે એ જે સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલ હતા જ નહીં, તો એ મોબાઈલથી માહિતગાર નથી. તો તમારા માટે એ ઓબ્વિયસ છે, હાર્ડ સ્કિલ તો છે જ. Putting your skills on a paper can be an affirmative, eye-opening experience that provides confidence to choose your goal. બહુ સરસ મજાની વાત કરે છે. Putting your skills on a paper. શું કીધું તમે? પેપર લેવાનું, યાદી બનાવવાની, મને કઈ કઈ વસ્તુ મારામાં કયા આવડત છે. જો એ કહે છે ઇઝ એન અફર્મેટિવ આઈ ઓપનિંગ એક્સપિરિયન્સ. ક્યારેક પેપર પર લખીએ ને કે મને હા હું આમાં સારો છું, ત્યારે આપણને પછી પાછળથી જોઈએ તો આવું ખ્યાલ આવે, આટલી બધી સ્કિલ છે મારામાં, મને ખરેખર વિશ્વાસ નહોતો, હે ને? ધેટ પ્રોવાઇડ્સ કોન્ફિડન્સ. એનાથી શું આવશે? તો કે તમારામાં એક આત્મવિશ્વાસ આવશે ટુ ચૂઝ યોર ગોલ. તમારે જે કાર્ય પસંદ કરવું છે, તમારો જે ધ્યેય પસંદ કરવો છે, એ ધ્યેય પસંદ કરવામાં તમને થોડોક કોન્ફિડન્સ અપાવશે. સર્કલ યોર સ્કિલ્સ ફ્રોમ ધ સ્કિલ્સ ગિવન બિલો. યુ મે એડ 2 or more to the list. અહીંયા આપણને કેટલાક તમારી સ્કિલ આપેલી છે, એના ઉપર તમને કહે છે કે તમે સર્કલ કરીને બતાવો કે તમે શેમાં સારા છો, અને તમારી ઈચ્છા થાય તો એમાં 1-2 પોઈન્ટ ઉમેરી પણ શકો છો.
કયા કયા? તો જો અહીંયા હાર્ડ સ્કિલ કીધી. હાર્ડ સ્કિલ કઈ? તો કે મહેનતથી કમાયેલી સ્કિલ કઈ? તો કે વર્કિંગ વિથ ટૂલ્સ. કોઈ પણ પ્રકારનું ઓજાર હોય એ ઓજાર કઈ રીતે યુઝ કરવું એની વાત કરે છે. વર્કિંગ વિથ કમ્પ્યુટર્સ, હમણાં જ વાત કરી, મોબાઈલ કમ્પ્યુટર, આ બધી હાર્ડ સ્કિલ છે. ફ્લુઅન્સી ઇન અ લેંગ્વેજ, ફ્લુઅન્સી પ્રવાહિતતા, ફ્લુઅન્સી એટલે સડસડાટ જે બોલે ને એને કહેવાય ફ્લુઅન્સી. કોઈ એક લેંગ્વેજ શીખવી, દેટ ઇઝ ઓલ્સો એન હાર્ડ સ્કિલ. આપણે બાય બોર્ન ગુજરાતી શીખીને આવેલા છે. બાય બોર્ન તો એકચ્યુઅલી ન કહેવાય, કારણ કે એ પણ તમે મહેનતથી જ શીખેલા છો. તમે જન્મ્યા ત્યારથી તમને કઈ ગુજરાતી થોડી આવડતી હતી. તમારા કાનમાં જ્યારે નાખવામાં આવ્યા શબ્દ, બોલ તો બેટા મા, તો પહેલા માં નીકળ્યું, પછી માં નીકળ્યું, બરોબર ને? તો જેવું તમે સાંભળો છો એવું તમે બોલો છો. તો આ મહેનત કરી કહેવાય ને. તો એટલા જ માટે લેંગ્વેજ શીખવી એ પણ એક શું છે? હાર્ડ સ્કિલ છે. સોફ્ટ સ્કિલ, પ્રિપેરિંગ મોડેલ્સ, ચાર્ટ્સ, ટીમ વર્ક, ટાઈમ મેનેજમેન્ટ, મેકિંગ અ સ્ટ્રેટેજી, ગેટિંગ કોઓપરેશન ફ્રોમ પીપલ, આ બધી સોફ્ટ સ્કિલ કહેવાય. આ દરેક વ્યક્તિમાં હોય. તમે સમજો, પ્રિપેરિંગ મોડેલ્સ, ચાર્ટ, આ સોફ્ટ સ્કિલ છે. ઘણા બધા બાળકો એવા હોય કે જેને મોડેલ બનાવવાની ઈચ્છા થતી હોય, ચાર્ટ બનાવવાની ઈચ્છા થતી હોય. આવનારા પાઠમાં આપણે જોઈશું હે ને. આના પછીનો જે પાઠ છે 8.2, એમાં આપણને પ્રતિક નામના બાળક વિશેની વાત કરે જ છે હે ને. ટીમ વર્ક, લોકો પાસેથી એમ 5-6 વ્યક્તિઓ ભેગા મળીને એક સાથે કાર્ય કરે, એ ટીમ વર્ક છે. ટાઈમ મેનેજમેન્ટ તમે જુઓ, ટાઈમનું મેનેજમેન્ટ કરવું, દેટ ઇઝ ઓલ્સો સોફ્ટ સ્કિલ. કેમ? તમારે સ્કૂલે જવાનું છે, તમને ખ્યાલ છે કે તમારી સ્કૂલ સવારે 7 વાગે શરૂ થઈ જાય છે, અથવા 10:30, બપોરે 10:30 વાગે શરૂ થઈ જાય છે. તો રોજ તમને કેવું નથી પડતું ને. તમે એના પહેલાના સમયગાળામાં તમને ખ્યાલ આવી જ જતો હોય કે મને તૈયાર થતા આટલો સમય લાગે છે, તો તમે એટલા વહેલા તમે ઉઠતા હશો અને સમયસર સ્કૂલે પહોંચતા હશો. તો એ બાય બોર્ન તમને મળે છે, એમાં કોઈ પ્રશ્ન નથી. મેકિંગ અ સ્ટ્રેટેજી, વ્યૂહરચના બનાવવી, સ્ટ્રેટેજી બનાવવું, પ્લાનિંગ કરવું, દેટ ઇઝ ઓલ્સો સોફ્ટ સ્કિલ. ગેટિંગ કોઓપરેશન ફ્રોમ પીપલ, લોકો પાસેથી કોઓપરેશન, સહકાર લેવો. અને ક્યારેક બને એવું કે આપણને આ કાર્ય નથી આવડતું, તો શું થાય? તો કે બીજાને પૂછીએ છીએ અને એ આપણને મદદ કરે છે. ક્યારેક એવું પણ થાય કે એને ન આવડતું હોય, આપણને પૂછે, આપણે એને જવાબ આપીએ. તો ધીસ ઇઝ કોલ્ડ કોઓપરેશન. તો આ કોઓપરેશનથી પણ તમે આગળ વધી શકો છો. તો આટલા પ્રકારની તમારી સોફ્ટ સ્કિલ અને હાર્ડ સ્કિલ વિશે વાત કરી. ચલો હવે આગળ જોઈએ. નંબર 5, હાઉ મચ કંટ્રોલ ડુ આઈ નીડ ઓવર માય ઓન ટાઈમ. બહુ મહત્વનું. હાઉ મચ કંટ્રોલ એટલે નિયંત્રણ. શેના ઉપરનો નિયંત્રણ? ડુ આઈ નીડ ઓવર માય ઓન ટાઈમ, મારા પોતાના સમય ઉપર મારું કેટલું નિયંત્રણ છે. એક વસ્તુ યાદ રાખી લેજો કે આ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નથી કે જેને જીવવા માટે એક દિવસમાં 25 કલાક મળ્યા હોય. છે કોઈ એવો વ્યક્તિ કે જે 25 કલાક કામ કરે છે? ડેફિનેટલી નથી. આ દુનિયા પર રહેનાર દરેક વ્યક્તિને જીવન જીવવા માટે 24 કલાકનો સમય મળે. એ 24 કલાકમાંથી તમારી પાસે નિયંત્રણમાં કેટલા કલાક છે? ઓબ્વિયસ છે કે 8-10 કલાકની તો ઊંઘ જ થઈ જાય. તો એમાંથી બાકી વધેલા કલાક ઉપર આપણું નિયંત્રણ કેટલું છે એ જાણવાનું છે. સમ પીપલ લવ ધ સ્ટ્રક્ચર ઓફ કોર્પોરેટ જોબ, અધર પીપલ હેટ ઇટ. જો અહીંયા કહે છે સરસ મજાની કોર્પોરેટ જોબ. કોર્પોરેટ જોબ એટલે ખબર ને, એમ ટાઈ સૂટ પહેરીને એમ સરસ મજાનું જવાનું આવે 9 થી 5. આ એક કોર્પોરેટ જોબ કહેવાય. 9 to 5 that is considered as corporate job. રોજ સવારે ઉઠીને સૂટ બૂટ ટાઈ બાય પહેરીને નાસ્તો બાસ્તો કરીને નીકળી જવાનું. સાંજે ક્યારે આવવાનું ખબર નહીં. હા, 5 વાગ્યા સુધી રોકાવાનું. 5 વાગ્યા પછી વધારાનો સમય કઈ નક્કી જ ના હોય ક્યારે આવવાનું. કેટલાક લોકો એવા હોય કે જેને આ જોબ પસંદ જ નથી, હેટ કરે છે એને. હોય એવા બાળકો. A working professional or a corporate employee may have less freedom regarding time, whereas the independent businessman may exercise more freedom regarding the time restriction. બહુ અગત્યની વાત કરે છે કે જે વર્કિંગ પ્રોફેશનલ છે, જે વ્યક્તિ કાર્ય કરી રહ્યો છે, અથવા તો કોર્પોરેટ એમ્પ્લોય છે. એમ્પ્લોય એટલે કર્મચારી. મેં તમને કીધું ને 9 to 5 ની જોબ કરે છે એ જે વ્યક્તિ છે, એ વ્યક્તિ મે હેવ લેસ ફ્રીડમ. લેસ એટલે ઓછી, ફ્રીડમ એટલે આઝાદી. કોના કન્સિડરમાં? તો કે રિગાર્ડિંગ ટાઈમ. ટાઈમની બાબતમાં એની પાસે આઝાદી નહિવત. બરોબર ના? બરોબર છે. એને 9 થી 5 કરવી પડે, ઇટ મીન્સ કરવી જ પડે. અને ક્યારેક એમના બોસ એમને કે +1 hour +2 hour, તો તમારે
ઓવરટાઈમ માટે પણ રોકાવું પડે, એમાં તમે ના પાડી શકો નહીં. Whereas સામેના છેડે the independent businessman may exercise more freedom regarding time restriction. સમયની બાબતમાં જે ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસમેન છે, ચાલો આપણે ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસમેનને આપણે એક દુકાનવાળો જ લઈ લઈએ, હે ને, આપણી પોતાની જ દુકાન છે. સમયની બાબતમાં આ દુકાનવાળાને આ કોર્પોરેટ એમ્પ્લોય કરતા વધારે ફ્રીડમ છે. 9 વાગે જાય છે, સમજો, એક સરસ મજાનું ઉદાહરણ આપો. એક કોર્પોરેટ એમ્પ્લોય છે, એ 9 વાગે પોતાની જોબ ઉપર જાય છે, એના ઘરે કોઈ આવે છે અને અતિ મહત્વનું કામ લઈને આવે છે. એના ઘરેથી ફોન કરે છે કે તમારે આવવું પડશે, અતિ મહત્વનું કામ છે. એ પોતાના બોસ પાસે જાય છે કે મારે રજા જોઈએ છે, બોસ પાડી દે છે, ના, કામ પૂરું કરો પછી જાઓ. સામેના છેડે આ જ સિચ્યુએશન જો ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસમેનને દુકાનવાળાને ફોન આવ્યો હોય કે જરા ઘરે આવજો ને, કામ છે, ઊભી રહું, શટર પાડ્યું કે ચાલતા, નો ડાઉટ. હા, એની સામે તમે કોઈક બીજા વ્યક્તિને પણ ઉભા રાખી શકો, ઓબ્વિયસ છે. દુકાન ખુલ્લી રાખવી છે તો કઈ વાંધો નહીં, બીજા કોઈ વ્યક્તિને બોલાવી લો, તમારું કામ ચાલુ રહેશે, તમારે હોવું જરૂરી નથી. સમજ પડે? તો સમયની બાબતમાં આટલી બધી નિયંત્રણ એ ખાલી કોને મળી શકે? તો કે એક ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસમેનને જ મળી શકે. You may like to ask the following question to yourself, considering time as a factor. તમારા માટે સમય કેટલો મહત્વનો છે, એના માટે તમે નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે, એને આધારે તમે તમારો નિર્ણય લઈ શકો કે ટાઈમ તમારા માટે કેટલો મહત્વનો છે. જો અહીંયા કહે છે, હાઉ લોંગ આર ધ વર્કિંગ આર્સ. સૌથી પહેલો પ્રશ્ન આજ પૂછવો પડે કે તમે જે જોબ પસંદ કરવા જઈ રહ્યા છો એ જોબ કેટલા કલાકની છે? 5 કલાકની છે, 8 કલાકની છે, 10 કલાકની છે, કે પછી ક્યારેક ક્યારેક 12 કલાક સુધીનો સમય તમારે આપવો પડે? વિલ ધેર બી અ લોટ ઓફ ઓવરટાઈમ. શું ત્યાં વારે ઘડીએ ઓવરટાઈમ આપવો પડે છે? ઓવરટાઈમ એટલે તમને ખ્યાલ આવતો હશે ને, હમણાં મેં તમને કીધું +1 +2 +3 કેટલો સમય. હા, ઓવરટાઈમના તમને પૈસા મળે, ડેફિનેટલી પૈસા મળે અને ડબલ પે મળે. પણ ક્યારેક ક્યારેક કોઈક વ્યક્તિને ડબલ પે ન જોઈતો હોય, એનું ઘર વધારે મહત્વનું હોય, તો પણ એને જવા દેવામાં આવતા નથી. હાઉ ફ્લેક્સિબલ ઇઝ ધ વેકેશન પોલિસી. વેકેશન પોલિસી કેટલી ફ્લેક્સિબલ છે? આખા વર્ષમાં તમને કેટલી રજા મળે છે? શું તમને એટલી રજા પૂરતી મળે છે કે જેના થકી તમે તમારા ઘરનાને પણ સમય આપી શકો? બીકોઝ આફ્ટર મેરેજ ઓબ્વિયસલી યુ હેવ ધ કિડ્સ. એનું શું, ખાલી જોબ પર જ જયા કરવાનું છે? સવારે ઉઠીને બસ મોડું બોડું ધોઈને સાફ સફાઈ કરીને ચાલો હું નીકળું છું, અને સાંજે કરીને પાછા ઘરે આવો, બાળકો સૂઈ ગયા હોય, તો એવી જોબ કોઈ કામની જોબ છે? તો એટલા માટે અહીંયા કહે છે કે હાઉ ફ્લેક્સિબલ ઇઝ ધ વેકેશન પોલિસી. તમને આખા વર્ષમાં કેટલી રજા મળે છે? 12 મળે છે, 15 મળે છે, 20 મળે છે, 25 મળે છે, 50 મળે છે, કેટલી મળે છે? ક્યારેક ક્યારેક કોઈ જગ્યા પર કામ કરતા હોય ને તો 5 રજાથી વધારે આખા વર્ષમાં રજા પણ ન મળે. હા, તહેવારને છોડીને વાત કરું, રવિવારને છોડીને વાત કરું, અઠવાડિયામાં એકાદ દિવસ તો આવતો જ હોય રજા. એના સિવાય એક્સ્ટ્રા કેટલી રજા મળે છે? That is the more important thing. Are there opportunities to work from home, either full time or part time? જો ઓવરટાઈમ, વધારે પડતું ફ્રસ્ટ્રેશન, ગમે તેટલી કોફી પીવો, ફ્રસ્ટ્રેશન ઓછું ન થાય. એટલા માટે જ અત્યારે આપણે આ પ્રશ્ન પૂછવાનો છે, હે ને? આર ધેર ઓપોર્ચ્યુનિટીઝ ટુ વર્ક ફ્રોમ હોમ, આઈધર ફૂલ ટાઈમ ઓર પાર્ટ ટાઈમ. ક્યારેક ક્યારેક એવી જોબ મળે તમને કે જેમાં તમારે જોબ ઉપર ફિઝિકલી હાજર રહેવું જરૂરી નથી. તમારે ઘરેથી બેઠા બેઠા પણ તમે એ કાર્ય કરી શકો છો. તમે જોયું હશે લોકડાઉનમાં તમે ઘરે બેઠા બેઠા જ ભણતા હશો અને તમારા શિક્ષક એ ઘરે બેઠા બેઠા જ તમને ભણાવતા પણ હશે. તો એ કાર્ય એ પોસિબલ છે, અને તમે શું ઘરે બેઠા બેઠા ફૂલ ટાઈમ, હાફ ટાઈમ કરી શકો છો? તો એવી જોબ પસંદ કરાય, હે ને? આગળ ચાલો, નંબર 6. વોટ એજ્યુકેશન ઓર ટ્રેનિંગ ડુ આઈ નીડ? જો અહીંયા આપણને કહે છે વોટ એજ્યુકેશન, કેવા પ્રકારનું ભણતર અથવા તો કેવા પ્રકારની ટ્રેનિંગ ડુ આઈ નીડ. મારે એક પર્ટિક્યુલર જોબ કરવી છે તો મારે કેવા પ્રકારનું ભણતર લેવું પડશે, મારે કેવા પ્રકારની ટ્રેનિંગ લેવી પડશે, એ પણ જાણવું જરૂરી છે. તો એ કહે છે ઇટ્સ ક્વાઇટ પોસિબલ that you will need additional training or schooling to pursue your desired career path. Desire એટલે ઈચ્છિત. ક્યારેક ક્યારેક તમારે ડોક્ટર જ બનવું છે, નક્કી જ કરી લીધું છે આપણે સાયન્સમાં છે ને ડોક્ટર કે એન્જિનિયર બનવું જ છે. તો ડોક્ટર બનવા માટે શું થાય
કે તમારે એડિશનલ એક ડિગ્રી લેવી જરૂરી છે. તમે જ્યારે બહાર સરસ મજાના ભણીને આવતા હોય તો ઇન્ડિયામાં ડોક્ટર બનવા માટે તમારે એક્ઝામ આપવી પડે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. ઇટ્સ ક્વાઇટ પોસિબલ, ક્યારેક એવું પોસિબલ બને કે તમારે એડિશનલ એટલે કે વધારાની ટ્રેનિંગ લેવી પડે અથવા તો વધારાનું ભણતર મેળવવું પડે ટુ પરસ્યુ એટલે શું, તો કે અનુસરવું યોર ડિઝાયર કરિયર પાથ. તમારે જે ઈચ્છિત કારકિર્દી બનાવવી છે એ ઈચ્છિત કારકિર્દી બનાવવા માટે તમારે વધારે પડતું ભણતર પણ ભણવું પડે. એવું બની શકે. ટ્રાય ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન ટુ યોર સેલ્ફ. નીચે મુજબના કેટલાક પ્રશ્ન તમે પૂછશો એટલે તમને ખ્યાલ આવશે. વોટ ડિગ્રીઝ, લાયસન્સ ઓર સર્ટિફિકેશન્સ ડુ આઈ નીડ ટુ એક્વાયર? કેવા પ્રકારની ડિગ્રી મારે મેળવવી પડશે, કેવા પ્રકારનું લાયસન્સ મારે લેવું પડશે, કેવા પ્રકારના સર્ટિફિકેટની મારે જરૂર પડશે જ્યારે હું આ પ્રકારના કારકિર્દીની પસંદગી કરવા જઈ રહ્યો છું ત્યારે. હાઉ મચ મોર એજ્યુકેશન ઓર ટ્રેનિંગ આઈ એમ વિલિંગ ટુ ગેટ? હાઉ મચ મોર, કેટલું વધારે એજ્યુકેશનની મારે જરૂર પડશે, ઓર ટ્રેનિંગ એમ આઈ વિલિંગ ટુ ગેટ, અથવા તો એ ટ્રેનિંગ લેવા માટે મારી કેટલી તૈયારી છે. વિલિંગનેસ, તૈયારી તમારી કેટલી છે. ક્યારેક એવું હોય કે આપણી બહુ બધી ઈચ્છા થતી હોય કંઈક બનવાની, પણ આપણો પરિવાર આપણો સાથ ન આપતો હોય. બની શકે ને એવું. ક્યારેક આપણા ફાઇનાન્શિયલ કન્ડિશન આપણા ઘરની એટલી સારી ન હોય તો આપણને આપણી જે ઈચ્છા છે આપણે ન કરી શકીએ. અને ક્યારેક એવું પણ હોય કે પરિવાર એકદમ બેકઅપમાં હોય પણ બાળકમાં કંઈ લેવાનું ના હોય. પરિવારવાળા પૈસા ખર્ચવા માટે તૈયાર છે, બાળકને ડોક્ટર બનાવવા માટે તૈયાર છે, પણ બાળક 12મા ધોરણની બહાર ના નીકળી શકતું હોય. ત્યારે એ પરિસ્થિતિને પણ ધ્યાનમાં રાખવાની છે કે તમારા માટે ખરેખર કેવા પ્રકારના એજ્યુકેશનની જરૂર છે. તમે ઓબ્વિયસ છે ટીચર બનવા માંગો છો, તો સર આ એક સિમ્પલ ઉદાહરણ તમને આપું કે તમે ટીચર બનવા માંગો છો તો તમે અત્યારે 11મા ધોરણમાં છો, તમે નક્કી કરો છો કે તમારે ટીચર બનવું છે. તો કે જ્યારે હું તમને આવું કહીશ ત્યારે તમે બધા હસતા હશો કે અમારે ટીચર બનવું જ નથી ને, કારણ કે તમે અત્યારે જોતા હશો કે ટીચર તમારી સાથે કેવો વર્તાવ કરતા હશે, હે ને. બટ ઓબ્વિયસ છે ઇટ્સ જસ્ટ એન ઓનરેબલ પ્રોફેશન, યુ કેન સે. એક સારો એવો વ્યવસાય છે ટીચરનો. તો તમે જો ટીચર બનવા માંગો છો તો તમારે ખ્યાલ હોવો જોઈએ કે તમારે કેવા પ્રકારની ડિગ્રી લેવી પડશે. ટીચર બન્યા પછી પણ જો ગવર્મેન્ટ ટીચર તમારે બનવું છે તો તમારે એક પરીક્ષા આપવી પડશે, હે ને, એક્સ્ટ્રા પરીક્ષા આપવી પડશે. લાયસન્સ લેવાની જરૂર નથી, સર્ટિફિકેટ લેવાની જરૂર નથી, પણ જો તમે ડોક્ટર બનો છો, એન્જિનિયર બનો છો તો ઓબ્વિયસ છે તમે સિવિલ એન્જિનિયર બનવા માંગતા હોય, મિકેનિકલ એન્જિનિયર બનવા માંગતા હોય તો તમારે અલગ પ્રકારની એક્ઝામ્સ આપવી પડે, એ જરૂરી છે. હાઉ મચ ટાઈમ એન્ડ મની એમ આઈ વિલિંગ ટુ ઇન્વેસ્ટ ફોર ધ ડિઝાયર કરિયર? બહુ મહત્વનું, હાઉ મચ ટાઈમ એન્ડ મની. ચાલો પૈસાની બાબતનું તો ઉદાહરણ મેં તમને હમણાં આપ્યું કે તમારી ઈચ્છા બહુ બધી છે પણ પૈસા નથી. અહીંયા બીજો એક શબ્દ આપે છે હાઉ મચ ટાઈમ. હજુ કેટલું ભણવું છે, કારણ કે ડોક્ટર બનવું તો છે પણ ડોક્ટર બનવા માટે બેટા 35-37 વર્ષ સુધી તો ખાલી ભણવું પડશે. તો એ 35-37 વર્ષ તમારી પાસે છે? યાદ રાખજો, આ 35-37 વર્ષનો સમય છે. કારણ કે ડોક્ટર હોય ને એ યાદ રાખજો, ડોક્ટર માટે ભણવાનું બહુ બધું, અત્યંત અઢળક ભણવાનું, અને ત્યાર બધું પૂરું થાય પછી આરામની જિંદગી. પણ ત્યાં સુધી ભણ જ કરવાનું. આ તો 11માં જ ભણતા ના હોય તો ક્યાંથી જવાના થાય ને એવું. તો ક્યારેક તમારા માટે સમય કેટલો મહત્વનો છે, પૈસા કેટલા મહત્વના છે. એમ આઈ વિલિંગ ટુ ઇન્વેસ્ટ? અને છે તો એ પૈસા ઇન્વેસ્ટ કરવાની તૈયારી કેટલીક છે તમારી? કારણ કે જેટલું લાંબુ ભણતર એટલા પૈસા જોઈશે. ક્યારેક મને એમ થાય કે ગામડાઓમાં મા બાપ છે ને છોકરીઓ હોય ને એને વધારે ભણાવવા ન માંગે. આઈ ડોન્ટ નો, આજ સુધી મને ખ્યાલ જ નથી આવ્યો. એમના મા બાપને જ્યારે આપણે પૂછવા માટે જઈએ છોકરી સારું ભણી રહી છે કેમ નથી ભણાવતા, જવા દો ને એને ભણાવી જ દેવાની છે, હમણાં ભણીને શું કરશે? વોટ ડુ યુ મીન ભણીને શું કરશે? એને હક છે પોતાની જિંદગી બનાવવાનો હક છે કે નહીં? ક્યારેક તમે આવી સિચ્યુએશન જોઈ હશે, હે ને, તમે સાંભળ્યું પણ હશે કે આવી વાત છે, તમારા સાથે આવતું બાળક એ કદાચ આવવાનું બંધ કરી દે. તો કેમ નથી આવતું એનું રીઝન તમે જાણો તો તમને ક્યારેક એમ પસ્તાવો થાય કે હા કાશ સારું થયું કે મારા માતા પિતા આવા નથી. તો અહીંયા એટલા માટે કહે છે હાઉ મચ ટાઈમ, હાઉ મચ મની એમ આઈ વિલિંગ ટુ ઇન્વેસ્ટ ફોર માય ડિઝાયર કરિયર. આગળ ચાલો, આર ધ જોબ્સ અવેલેબલ? બહુ મોટો પ્રશ્ન. આર ધ જોબ્સ અવેલેબલ? તમે જે ભણ્યા છો, તમે જે કારકિર્દી મેળવેલી છે એમાં જોબ અવેલેબલ છે?
સૌથી પહેલા તો આ જોવું પડે. એકચ્યુઅલી આ 7મા નંબરથી લઈને પહેલા જ નંબર પર લાવી દેવું જોઈએ. કારણ કે તમે ભણી લીધું, રેડી થઈ ગયા, અને હવે એમ કહો છો કે જોબ નથી, તો શું કરવાનું? પછી પેલું કરવાનું, MBA ચાયવાલા. યાદ છે ને? ચાલુ થયું, બંધ થઈ ગયું. ગ્રેજ્યુએટ વડાપાવ. કેટલા સરસ મજાના નામ આપે છે. આપણને કોઈ પર્સનલી આપણે કોઈને ઓળખતા નથી અને આપણે કોઈકનું ખોટું પણ બોલતા નથી, બટ સમજો ગ્રેજ્યુએટ વડાપાવ, વોટ ઇટ મીન્સ? ગ્રેજ્યુએટ વડાપાવનો મતલબ સીધો થાય કે વ્યક્તિ ગ્રેજ્યુએટ થયેલો છે, જોબ નથી એટલે વડાપાવની દુકાન ખોલેલી છે. MBA ચાયવાલા. કેટલા બધા સ્ટાર્ટઅપ, એમ ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ જે સ્કીમ છે ને, એનો તો ઘણા બધાએ લાભ લીધેલો છે. ઘણા બધા લોકોએ લાભ લીધેલો છે. પછી MBA થઈ ગયા ને પછી એમ કહો છો કે જોબ નથી, વોટ ઇટ મીન્સ? તો પહેલા એ જોવું પડે ને. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો અબાઉટ ધ લેબર માર્કેટ ફોર કરિયર યુ આર કન્સિડરિંગ. તમે જે કરિયર કન્સિડર કરો છો, જે કરિયરને તમે ધ્યાનમાં લો છો, એના લેબર માર્કેટ વિશે પણ તમારે જાણવું જરૂરી છે. લેબર માર્કેટ એટલે તમે જે જગ્યા ઉપર જોબ કરવા માંગો છો એ જગ્યા ઉપર ખરેખર જોબ અવેલેબલ છે? બાકી MBA કરીને આવું થાય. યુ શુડ ફાઇન્ડ આઉટ ધ આન્સર્સ ઓફ ધીસ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નના જવાબ આપો એટલે તમને જવાબ મળે. ડુ આઈ પ્રિફર વર્કિંગ લોકલી ટુ ગ્લોબલી? જો સ્થાનિકમાં કામ કરવું છે કે પછી ગ્લોબલી, એટલે કે સમગ્ર વિશ્વમાં, સમગ્ર દુનિયામાં ક્યાંય પણ જોબ મળે, MBA થયેલા છે ક્યાંય પણ જોબ મળે, જતા રહીશું, કઈ વાંધો નહીં. પણ જો તમારી પ્રેફરન્સ, તમારું ફેમિલી હોય તો તમારે લોકલી કામ પર કરવું પડશે. તો એ લોકલી કામ કરવા માટે તમે તૈયાર છો, અથવા તો તમારી પાસે એ લોકલી એટલી જોબ છે કે તમે કરી શકો? હાઉ મેની સચ જોબ્સ આર અવેલેબલ ગ્લોબલી? અને જો ગ્લોબલી જવા તૈયાર છો, સમગ્ર વિશ્વમાં જોબ કરવા માટે તૈયાર છો, તો પછી વિશ્વમાં કઈ જગ્યા ઉપર એની જોબ છે એ તમારે પહેલા જાણવું પડશે. હાઉ મેની જોબ્સ આર અવેલેબલ ઇન માય લોકલ સરાઉન્ડિંગ્સ? તમારી આસપાસ, લોકલ સરાઉન્ડિંગમાં, તમે જે ગામડામાં રહો છો, તમે જે શહેરમાં રહો છો, એની આસપાસ કેટલી આવી જોબ અવેલેબલ છે? આ બધું પહેલાથી નક્કી કરવું પડે. એટલા માટે આપણને આ પ્રશ્ન પૂછેલો છે. આગળ જોઈએ. 8મો પ્રશ્ન, વોટ લોકેશન્સ ડુ યુ પ્રિફર ટુ લીવ ઇન? બેટા સમજો, આ વિડીયો થોડો બહુ લાંબો થઈ ગયો છે. હું છે ને એને 2 ભાગમાં વેચવાનો તો માંગતો. ભલે 1 કલાકનો વિડીયો થાય, પણ શાંતિથી એક સાથે આપણે પૂરો કરી લઈએ ને તો વધારે આગળ પડે. કારણ કે 2 ટુકડા કરવા જઈએ ને તો પછી મજા નથી આવતી. ક્લિયર? તો થોડોક મને સહન કરી લેજો. આઈ હોપ સો કે તમને ખરેખર બહુ મજા તો આવતી જશે ભણવાની, ને ખ્યાલ પણ આવતો હશે. તો પછી એક જ સાથે બેઠા છે તો આપણે બધું પૂરું કરી જ લઈએ. વોટ લોકેશન્સ ડુ યુ પ્રિફર ટુ લીવ ઇન? લોકેશન, કેવા પ્રકારની જગ્યા ઉપર તમને રહેવું ગમે છે? મને પૂછે ને તો હું સાચું કહું, મને ગામડામાં રહેવું બહુ પસંદ. પણ હું આ સ્કૂલ જ છે જ નહીં એવી કે જે જગ્યા ઉપર હું જઈને ભણાવી શકું. તો અહીંયા એવું કે છે, વોટ લોકેશન્સ ડુ યુ પ્રિફર ટુ લીવ ઇન? તમને કેવી જગ્યા ઉપર રહેવું ગમે છે? ધ માર્કેટ ફોર પર્ટિક્યુલર ઓક્યુપેશન્સ ડિફર ડિપેન્ડિંગ ઓન ધ લોકેશન. કેમ કે જગ્યા મુજબ માર્કેટિંગ અલગ હોય. તમે જુઓ, અહીંયા આપણને કહે છે ધ માર્કેટ ફોર પર્ટિક્યુલર ઓક્યુપેશન ડિફર ફ્રોમ ડિસ્ટન્સ ટુ ડિસ્ટન્સ અથવા તો લોકેશન ટુ લોકેશન. અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ જોબ અવેલેબલ હોય. ફોર એક્ઝામ્પલ, જો ઉદાહરણ આપે છે, ઇફ યુ વોન્ટ ટુ બી અ ફોરેસ્ટર, હે ને? ફોરેસ્ટર એટલે કોણ? તો કે જે કૃષિ અધિકારી છે, જે ખેતી વિજ્ઞાનનો અધિકારી છે, એ તમારે બનવું છે. ઓર એન એગ્રીકલ્ચરાલિસ્ટ, કૃષિ વિજ્ઞાની, એગ્રીકલ્ચરાલિસ્ટ બનવું છે. યુ વિલ પ્રોબેબલી નીડ ટુ લીવ ઇન અ રૂરલ એરિયા, ગ્રામ્ય વિસ્તાર. તમારે ફોરેસ્ટર બનવું છે, એગ્રીકલ્ચરલિસ્ટ બનવું છે, તો તમારે કામ કરવાનું ક્યાં આવશે? ફોરેસ્ટર બનવું હોય તો ઓબ્વિયસ છે જંગલમાં જવાનું. ફોરેસ્ટરનો મતલબ જ થાય ને કે જંગલના જે અધિકારી છે એ. તો જંગલના જે અધિકારી છે એને તમે પછી શહેરમાં રાખો તો ભાઈ તો રહી લેશે, પણ કામ ક્યાં કરશે? જંગલ તો તમને ક્યાં મળશે જોવા? તો કે ગ્રામ્ય વિસ્તારમાં, શહેરથી દૂર જોવા મળશે. એગ્રીકલ્ચરાલિસ્ટ, કૃષિ વિજ્ઞાની છે, એ બનવા માટે તમારે ગામડામાં જવું જ પડશે. અને તમે રહી રહ્યા છો શહેરમાં, તો ઓબ્વિયસ છે અપડાઉન વધી જશે, કમ્યુટિંગ વધી જશે. એ પણ તમારે ધ્યાન રાખવાનું. બટ ઇફ યુ વોન્ટ ટુ ગો ઇનટુ અ ફાઇનાન્સ ઓર લો, યુ વિલ પ્રોબેબલી નીડ ટુ લીવ ઇન એન અર્બન એરિયા. જો તમારે ફાઇનાન્સમાં જવું છે, લો, કાયદામાં જવું છે, તો યુ વિલ પ્રોબેબલી નીડ ટુ લીવ ઇન એન અર્બન એરિયા. તો તમારે શહેરી વિસ્તાર પસંદ કરવો પડશે. કારણ કે લો ભણો એટલે તમારી જે જોબ છે ક્યાં લાગે? કોર્ટમાં લાગે.
અને કોર્ટ થોડી ગામડામાં આવવાની છે, તમારે જ કોર્ટમાં જવું પડે ને. હવે તમે ગામડામાં રહો છો અને તમે લો કરો છો તો ઓબ્વિયસ છે યુ હેવ ટુ શિફ્ટ. તમારે શિફ્ટ થવું પડશે ક્યાં? શહેરી વિસ્તારમાં. whereas telecommunication job, freelance writing or designing jobs allow you to live anywhere. જો એક સરસ મજાની જોબ કે છે ટેલિકમ્યુનિકેશન. કોણ? હેલો, કોણ? હા, ફલાણા ફલાણા બોલો છો? હું આ કંપનીમાંથી બોલું છું. તમારે લોનની જરૂરિયાત છે? બહુ બધા ફોન આવે. આવી જોબ કરવા માટે કોઈ પણ લોકેશન હોય, કોઈ પણ લોકેશન ચાલે. ગામડામાં પણ આજકાલ તો નેટવર્ક આવે છે, ગામડામાં બેઠા બેઠા કરો, ત્યાં શહેરમાં બેઠા બેઠા કરો, કઈ વાંધો નથી. જો બીજું કે છે ફ્રીલાન્સ. આ એક બહુ મોટું એમ રાફડો ફાટી નીકળેલો છે. કોઈકને એમ પૂછે ને શું કરો છો? આઈ એમ ફ્રીલાન્સર. ફ્રીલાન્સર મીન્સ વોટ? તો કે સ્વતંત્રપણે કામ કરનાર વ્યક્તિ. તમે જોયું હશે, તમે એમેઝોન પર, ફ્લિપકાર્ટ ઉપર ક્યારેક ક્યારેક તમે કોઈ પ્રોડક્ટ સર્ચ કરતા હોય ને તો એના નીચે જોજો બધા રિવ્યુઝ તમને દેખાતા હશે. એ રિવ્યુઝ લખવાનું કામ કોણ કરે? તો કે ફ્રીલાન્સર. ક્યારેક ક્યારેક પેડ હોય તો આપણને એમ લાગે કે એમેઝોન પર ને ફ્લિપકાર્ટ પર આના રિવ્યુ સારા છે, ચાલો લઈ લઈએ. એવું કંઈ નથી હોતું. ક્યારેક ક્યારેક અમુક કિસ્સામાં એવું પણ હોય છે કે પ્રોડક્ટનું સારું સેલ કરાવવા માટે આવા ફ્રીલાન્સરનો સહારો લેવામાં આવે અને એ લોકો રિવ્યુઝ લખીને આપતા હોય તો એને ફ્રીલાન્સર કહેવાય. ઓર ડિઝાઇનિંગ જોબ અલાવ યુ ટુ લીવ એનીવેર. ડિઝાઇનિંગ જોબ, ખાતર જ ફેરવવાની છે. ખાતર ગામડામાં પણ ફરે અને શહેરમાં પણ ફરે. એના માટે લોકેશન જરૂરી નથી. તો તમારે નક્કી કરવાનું છે કે આમાંથી લોકેશનનું પ્રાધાન્ય તમારું ક્યાં છે, એ મુજબની જોબ તમારે પસંદ કરવાની છે. આગળ, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ બી હેપી વેરેવર યુ હેવ લીવ એન્ડ હેવ અ લાઇફસ્ટાઇલ ધેટ વર્ક્સ ફોર યુ. આ એક મહત્વનું કહી શકાય. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ બી હેપી વેરેવર યુ લીવ. જ્યાં પણ રહો, ગામડામાં રહો, શહેરમાં રહો, કોઈ પણ જંગલમાં રહો ને, કઈ વાંધો નથી. મહત્વનું છે કે તમે જ્યાં રહો છો ત્યાં કેવા રહેવા જોઈએ? ખુશ રહેવા જોઈએ. કારણ કે આફ્ટર ઓલ તમે ખુશ તો બધા ખુશ, હે ને? એટલા માટે કે છે એન્ડ અ લાઇફસ્ટાઇલ ધેટ વર્ક્સ ફોર યુ. અને ત્યાંની લાઇફસ્ટાઇલ, ત્યાંની જીવનશૈલી એ તમને પસંદ આવવી જરૂરી છે. હિયર આર સમ ક્વેશ્ચન વિચ કેન હેલ્પ. નીચે કેટલાક પ્રશ્ન છે કે જે તમારું આ પસંદગી કરવામાં મદદરૂપ થશે. ડુ આઈ એન્જોય લિવિંગ ઇન અ સિટી વિથ અ લોટ ઓફ ઇવેન્ટ્સ ગોઈંગ અરાઉન્ડ ઓર ડુ આઈ પ્રિફર સ્લોઅર લાઈફસ્ટાઇલ? તમને કઈ લાઈફસ્ટાઇલ પસંદ છે? જો સ્લોઅર લાઈફસ્ટાઇલ એટલે ગામડું, જ્યાં ભાગ્યે તમારી એમ લાઈફસ્ટાઇલ કહી શકો. રોજ સાંજે એમ જમ્યા પછી બહાર હિંચકા ઉપર બેઠા હોય, સરસ મજાની ઠંડક હોય, હા હા હા, ઉપર જે આકાશ હોય એમાં રહેવાની બહુ મજા આવે. કે તમને કેવી લાઈફસ્ટાઇલ પસંદ છે? સિટીમાં રહેવાનું છે કે જે જગ્યા ઉપર આજુબાજુ બસ ઇવેન્ટ્સ જ ઇવેન્ટ્સ, એમ કામ પરથી પાછા હોય એટલે અહીંયા જવાનું, અહીંયા જવાનું, અહીંયા જવાનું, ફલાણાને ત્યાં જવાનું, આને ત્યાં જવાનું, બસ કામકાજ ચાલુ ચાલુ ચાલુ, એવી લાઈફસ્ટાઇલ પસંદ છે? કે પછી સ્લોઅર લાઈફસ્ટાઇલ પસંદ છે, ગામડાની લાઈફસ્ટાઇલ પસંદ છે કે જ્યાં તમને શાંતિ મળે? મહત્વનું એ પણ છે. ડુ આઈ પ્રિફર ટુ લીવ એમિટ્સ નેચર ઓર ટુ લીવ વિથ મોડર્ન ફેસિલિટી? આજકાલ આનું થોડુંક સામ્યતા આપણે નથી એમ સમજીએ કે મોડર્ન આધુનિક સુવિધાઓ સાથે રહેવાનું પસંદ છે કે પછી નેચરની વચ્ચે રહેવાનું પસંદ છે? હવે તમે જુઓ, આ વસ્તુ છે ને, આપણે એમ કહી શકીએ ડુ આઈ પ્રિફર ટુ લીવ એમિટ્સ નેચર. નેચરની વાત કરીએ ને એટલે ગામડું આવે, અને આપણી આજુબાજુ એમ હરિયાળી આપણને જોઈતી હોય તે ગામડામાં જ મળે. કારણ કે શહેરમાં તો આજકાલ મિલ વધી ગઈ છે, ફેક્ટરીઝ વધારે આવી ગઈ છે, વૃક્ષો જેવું કંઈ રહ્યું નથી. તો એ કે છે ટુ લીવ વિથ મોડર્ન ફેસિલિટી. આજકાલ તમને આ જ મોડર્ન ફેસિલિટી એ નેચરની સાથે પણ માણવા મળે જ છે. તમે ગામડામાં તમારું પોતાનું ઘર બનાવો છો, એની સાથે તમે રહો છો. મોડર્ન ફેસિલિટી એટલે શું? તો કે બધી સુવિધાઓ તમારી પાસે હોય. ઘરમાં ફ્રીજ હોય, ટીવી હોય, વોશિંગ મશીન હોય, એસી હોય, બધું જ હોય. તો તમે એ વસ્તુ નેચર સાથે પણ કરી શકો છો. એટલે આમાં જ બહુ સામ્યતા જોવા મળતી નથી. ડુ આઈ પ્રિફર વર્કિંગ ફ્રોમ વન પ્લેસ ઓર ડુ આઈ પ્રિફર ટ્રાવેલિંગ? એક જ જગ્યા ઉપર બેસીને કામ કરવું છે કે ટ્રાવેલિંગ કરવાનો શોખ છે? તમે પેલું પિક્ચર જોયું હશે, યે જવાની હૈ દીવાની, रणबीर कपूर નું. मैं दौड़ना चाहता हूं, मैं भागना चाहता हूं, કે છે ને, એક જગ્યા પર બસ रुकना नहीं चाहता, सॉरी, एक जगह पर रुकना नहीं चाहता. તો આવી વસ્તુ છે. તમને ટ્રાવેલિંગ જ કરવું ગમે છે, આજે આ દેશમાં, કાલે પેલા દેશમાં, પેલા દિવસે પેલા દેશમાં.
કે પછી એક જ જગ્યા ઉપર શાંતિથી બેસીને કામ કરવું છે? તો એટલું મહત્વનું છે. આગળ જોઈએ, વોટ આર માય સેલરી નીડ્સ. વોટ આર માય સેલરી નીડ્સ. પૈસાની મારે કેટલી જરૂરિયાત છે? ભાઈ બધાને છે. પૈસાની જરૂરિયાત કોને ના હોય? આફ્ટર ઓલ આપણે કામ શાના માટે કરીએ? પૈસા માટે. તો એ કહે છે તમારી સેલેરીની જરૂરિયાત કેટલી છે. સેલેરી ડઝન્ટ હેવ ટુ બી ધ ફર્સ્ટ કન્સિડરેશન વેન સિલેક્ટિંગ અ કરિયર, બટ ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. ઓબ્વિયસ છે ને, કરિયરની પસંદગી કરતી વખતે સેલેરી ધ્યાનમાં ન લેવી જોઈએ, પણ સામેના છેડે સેલેરી વગર કે કામ પણ નથી થવાનું. કારણ કે આપણે કામ કરીશું, આપણને પૈસા મળશે તો આપણી લાઈફસ્ટાઈલ ચાલશે ને. એટલા માટે કહે છે કે જ્યારે તમે કરિયરની પસંદગી કરો ત્યારે સેલરી ડઝન્ટ હેવ ટુ બી ધ ફર્સ્ટ કન્સિડરેશન. પહેલી વસ્તુ સેલરીને પ્રાધાન્ય નથી આપવાનું, પણ સેલરી મહત્વની તો છે, એટલે એના વિશે વિચારવું તો પડે આપણે. ફોર સમ પીપલ અ કરોડ રૂપી ડ્રીમ નીડ્સ ટુ બી અ કરોડ રૂપી રિયાલિટી બિફોર દે આર સેટિસ્ફાઈડ. કેટલાક લોકો એવા હોય કે જેને 1 કરોડ રૂપિયા જોઈએ, 1 કરોડ રૂપિયાની ડ્રીમ છે એની, કે મારે બસ આ કરી નાખવું છે, પેલું કરી નાખવું છે, મોંઘી ગાડી લઈ લેવી છે, ઘર લઈ લેવું છે. તો એના માટે શું? તો એના માટે ભણતર પણ એવું જોઈશે કે જે તમને એવી જોબ આપી શકે. હે ને? તમને સંતોષ ત્યારે જ થશે જ્યારે તમારી સેલરી તમારા હાથમાં આવશે અને તમારી એવી એક્સપેક્ટેશન છે કે મને 1 લાખ રૂપિયાની સેલરી મળે, ઇટ મીન્સ યુ હેવ ટુ સ્ટડી હાયર. તમને 1 લાખ રૂપિયા આપવા માટે તૈયાર છો, પણ તમારી પાસે એટલું એજ્યુકેશન છે? તમે 10 અને 12 પાસ થઈને એમ કહો મને 1 લાખ રૂપિયાની જોબ જોઈએ છે, હું આ 10,000 તને કોઈ આપવા તૈયાર નહીં થાય. કેમ? તો કે તારી ભણતર જોતું. 10મું ધોરણ, 11મું ધોરણ, 12મા ધોરણ પછી સ્કૂલે જ નથી ગયા, કઈ ભણ્યા જ નથી, તો તમને કોણ 1 લાખ રૂપિયા આપવાનો? ઓબ્વિયસ છે ને. અધર પીપલ આર મચ કમ્ફર્ટેબલ એટ અ લોઅર ઇન્કમ લેવલ just as long as certain needs are fulfilled. જો બહુ મહત્વનું, આ એક સરસ મજાનો પોઈન્ટ છે કે certain needs are fulfilled. જ્યાં સુધી તમારી જરૂરિયાત પૂરી થતી હોય, એટલા રૂપિયા તમે કમાઈ શકતા હોય, તો ઇટ મીન્સ યુ આર હેપી. અધર પીપલ આર મચ કમ્ફર્ટેબલ, જો આરામદાયક, એટ અ લોઅર ઇન્કમ લેવલ just as long as certain needs are fulfilled. 10,000 ની ઇન્કમ છે પણ જાવક એક્સપેન્સ પણ 10,000 કરતા ઓછો છે, તો કઈ વાંધો નહીં ને. 10,000 જો આપણું ઘર ચાલી જતું હોય તો આપણે 11,000 ની જરૂર નથી. માણસ આમાં જ અંટવાય છે. એમ કહેવાય ને કે જેટલી તમારી જરૂરિયાત ને એટલું દોડવું પડે, જરૂરિયાત ઓછી તો તમે વધારે ખુશ. અને એમાં પણ આજકાલ એમ ડિજિટલ માર્કેટિંગ જે છે ને, તમે એમ સમજો કે ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સએપ છે, એ લોકોએ એઆઈ ની શરૂઆત કરી દીધી. અને સાલા એઆઈ વાળા તો એટલા ખરાબ, તમે માનો કે તમે ગૂગલ પર કોઈક વસ્તુ આજે એમ કહ્યું ને કે મારે ટોપી જોઈએ છે, મેં કેપ સર્ચ માર્યું ને, એના પછી જો ઇન્સ્ટાગ્રામ ખોલું કે વોટ્સએપ ખોલું કે ગમે તે ખોલું, તમને બસ કેપ જ દેખાડે કરે. લઈ જ લે ભાઈ, તું લઈ જ લે. એટલે પણ શું, તમારી ઈચ્છા નથી છતાં પણ તમને બતાય કરે. ભાઈ લઈ જ લે, તું તે છોડી કેમ નહીં દઉં? તો આ વસ્તુ છે, જેટલી તમારી જરૂરિયાત વધારે એટલું વધારે કમાવું પડશે. If making a lot of money is important to you, you need higher qualification and your options will be more limited. આ પણ છે. હમણાં જ મેં તમને કીધું કે જો તમારા માટે પૈસા મહત્વના છે, 1 લાખ રૂપિયા જોઈએ જ છે મહિનો પૂરો થાય, તો you need higher qualification. તમારે વધારે પડતું ભણવું પડશે, લાંબો સમય ભણવું પડશે, and your options will be more limited. તમારી જે જોબ મેળવવાના ઓપ્શન છે લિમિટેડ થઈ જશે. 1 લાખ તમને કોણ આપશે? તો કે આ દુનિયામાં આપણા ભારતની જ વાત કરીએ તો માંડ 2-3 કંપનીઓ હશે કે જે તમને 1 લાખ રૂપિયા આપશે. અધરવાઇઝ જે મેજોરિટી ઓફ કંપનીઝ છે એનું લેવલ બહુ નીચું હશે, જેનો નફો 1,000 કરોડ 2,000 કરોડ. હા, તમારે રિલાયન્સમાં તમને જોબ મળે છે તો યુ આર લકીયર, તમે બહુ લકી છો કે તમને 1 લાખ રૂપિયા મહિને લોકો આપશે, કારણ કે એનો નફો જ 1,000 કરોડની ઉપરનો છે. તો એ જગ્યા તમને પ્રિફર થશે. જો તમારું એજ્યુકેશન એટલું હશે તો રિલાયન્સ વાળા તમને સામેથી બોલાવશે. ઓબ્વિયસ છે. તમે 12મામાં જ્યારે ભણીને આગળ જશો ને કોલેજમાં જશો ને એટલે તમને ખ્યાલ આવશે. કેમ્પસ ઇન્ટરવ્યુ થાય, કોલેજમાં કેમ્પસ ઇન્ટરવ્યુ થાય, અલગ અલગ પ્રકારની કંપનીઓ આવે, બાળકોની સ્કિલ જોવે, એમનું ઇન્ટરવ્યુ લે અને એમને પસંદ કરે. તો એવી પણ કંપનીઓ છે કે જે 1 લાખ રૂપિયા આપવા તૈયાર છે, પણ ઓપ્શન કેટલા હશે?
લિમિટેડ. રિલાયન્સ છે, TCS છે, અદાણી ગ્રુપ છે, આવી જ કંપનીઓ તમને મહિને 1 લાખ રૂપિયા આપી શકે કે જેની ઇન્કમ વધારે છે. બરોબર. આગળ છેલ્લું જોઈએ. ચાલો, કન્સિડરિંગ હાઉ ઇમ્પોર્ટન્ટ મની ઇઝ ટુ યુ. તમારા માટે પૈસા કેટલા મહત્વના છે એ તમારે નક્કી કરવાનું છે. ડુ આઈ પ્રિફર લિમિટેડ બટ રેગ્યુલર ઇન્કમ ઓર ઇરેગ્યુલર બટ લાર્જ પ્રોફિટ ઇન્કમ? જો ઇરેગ્યુલર, બસ આવો ઠેલો ભરીને દર મહિને કોઈ કાપી જાય તો ચાલી જ જાય, બસ બીજું કઈ નથી કરવું, થાય ને? જો અહીંયા કે છે ડુ આઈ પ્રિફર લિમિટેડ, મર્યાદિત ઇન્કમ છે પણ રેગ્યુલર છે, દર મહિનાની પહેલી તારીખે પગાર આવી જાય છે. લિમિટેડ છે, 10,000 તો 10,000 પણ દર મહિનાની પહેલી તારીખે આવી જાય છે તો ચાલે? કે પછી ઇરેગ્યુલર બટ લાર્જ પ્રોફિટ ઇન્કમ, શેર માર્કેટ કઈ નક્કી જ ના હોય, ક્યારે ઉપર જાય ક્યારે નીચે આવે. 10,000 રૂપિયા હમણાં ઇન્વેસ્ટ કરેલા છે, આ 10,000 રૂપિયા તમે હમણાં ઇન્વેસ્ટ કર્યા, 3 વર્ષ પછી તમને 1 લાખ કરીને પણ આપે, પણ રિસ્ક એટલું વધારે. 3 લાખમાં કદાચ તમારી પાસે 0 રૂપીસ પણ આવે. તો ઇરેગ્યુલર ઇન્કમ વડે ચાલે? એ તમારા ઉપર છે. ડુ આઈ પ્રિફર ટુ બી અ રિચ, બિઝી એન્ડ રિસ્ક ટેકિંગ પર્સન? તમારે કેવા વ્યક્તિ બનવું છે? બહુ પૈસાદાર બનવું છે, બહુ વ્યસ્ત બનવું છે અને જીવનમાં રિસ્ક લેતા શીખવું છે? તો તમારે એવી જોબ કરવી જોઈએ કે જેમાં તમને પૈસા વધારે મળતા હોય. ડુ આઈ લાઈક ટુ અર્ન મોડરેટલી એન્ડ એન્જોય એન ઇઝી લાઈફ વિથ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ? આ મહત્વનું છે, અતિ મહત્વનું છે. કેમ કે ડુ આઈ લાઈક ટુ અર્ન મોડરેટલી, સાધારણ રીતે કમાઈશ પણ પરિવારને સમય આપીશ, મિત્રોને સમય આપીશ, એ મહત્વનું છે. એન્ડ એન્જોય એન ઇઝી લાઈફ વિથ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. બસ સવારે 10 વાગે જાઓ, સાંજે 5 વાગે પાછા આવો, સાંજનો સમય ફેમિલી ફ્રેન્ડ્સ માટે છે, બીજા કોઈનો નહીં. તો એનાથી વધારે ખુશી તમારા જીવનમાં બીજી કઈ નહીં હોઈ શકે. ક્યારેક ક્યારેક તમે એવી જોબ પસંદ કરો જેમાં તમે ઘરે જ રાતે 11 વાગે આવતા હોય, સવારે 7 વાગે નીકળી જતા હોય. પૈસા ભલે ને તમને લાખ રૂપિયા આપે છે પણ એ લાખ રૂપિયાની સામે તમે પરિવારને તો બિલકુલ સમય જ નથી આપતા, તો એનો પણ કોઈ મતલબ નથી. એટલે એ જાણવું પણ મહત્વનું છે. ચાલો આગળ જોઈએ. આઈ હોપ સો. આ છેલ્લો પ્રશ્ન છે. આર ધેર ઓપોર્ચ્યુનિટીઝ ફોર એડવાન્સમેન્ટ? ઓપોર્ચ્યુનિટી, તક, એડવાન્સમેન્ટ, આગળ વધવાની તક મને મારા જોબમાં મળશે? તમે જે જોબ પસંદ કરવા જઈ રહ્યા છો એમાં આગળ વધવાની તક છે? કહેવાનો મતલબ પ્રમોશન છે. જો some jobs have more opportunities for promotion or upward mobility than others. કેટલીક જોબ એવી હોય કે જેમાં 2-3 મહિને તમને પ્રમોશન મળી જ જાય. કેટલીક જોબ એવી હોય કે સામે ચાલીને આપણે જતા હોઈએ, સર સેલરી ક્યારે વધારશો? ચૂપચાપ કામ કરને, સેલરી ક્યાં વધારવાની વાત કરે, જો આવે તને 2-3 મહિના તો થયા. આવું થાય. કહેવાનો મતલબ છે કે કેટલીક જોબ એવી છે જે સામે ચાલીને દર 3-4 મહિને, 5 મહિને, 6 મહિને તમને પ્રમોશન આપે છે, તમને આગળ વધવાની તક આપે છે. ક્યારેક એવી જોબ પણ હોય કે જેમાં તમને કોઈ પ્રમોશન નથી મળતું, કોઈ તમારી ગતિશીલતા માપતું નથી. વી ઓલ નો people who seem to become stagnant in their professional life by lack of opportunities. ક્યારેક ક્યારેક એવું બને કે ઘણા બધા એવા લોકો હોય કે જેને આગળ વધવું છે પણ એને તક નથી મળતી. લેક ઓફ ઓપોર્ચ્યુનિટીઝ, તકના અભાવના લીધે એ લોકો એક જ જગ્યા ઉપર શું બની જાય છે? સ્ટેગ્નન્ટ બની જાય છે, સ્થિર બની જાય છે. એ લાઈફ ટાઈમ એમને એ જ કામ કરવું પડે છે, એ જ કામ કરવું પડે છે, જ્યાં કોઈ પ્રમોશન જેવી કોઈ વસ્તુ હોતી નથી. It's often hard in this situation to keep up a lot of enthusiasm for work. અને ખરેખર જ્યારે તમે એક જ જગ્યા ઉપર સ્થિર થઈ જાઓ ને ત્યારે એ જ વસ્તુ રોજ રોજ કરવાની આવે ત્યારે બહુ કંટાળો આવે. સિમ્પલ વસ્તુ છે ને, આપણને આગળ વધવાની કોઈ તક જ નથી અને લાઈફ ટાઈમ સુધી આપણે એક જ પ્રકારનું કાર્ય કરવાનું છે, તો આપણો જે એન્થુઝિયાઝમ છે, ઉત્સાહ છે કાર્ય કરવા પાછળનો, એ કેવો થઈ જાય છે? ઘટી જાય છે. એટલે આપણે જોબ પસંદ કરતા પહેલા આ વસ્તુને પણ ધ્યાનમાં લેવાની છે. આગળ કહે છે, here are some questions you can ask yourself. Do I like to take challenges and overcome them? કારણ કે પ્રમોશન ત્યારે જ મળે જ્યારે તમે આમાંથી પસાર થાઓ. Do I like to take challenges? તમને ચેલેન્જ લેવાની ગમે છે? And overcome them? શું તમે એમાંથી બહાર નીકળવાનું જાણો છો? ઓવરકમ. કારણ કે ચેલેન્જ બઢતી તમને ક્યારે મળે? પ્રમોશન ક્યારે મળે? જ્યારે તમે કોઈ એક કંપની માટે કોઈ સારું કાર્ય કરીને બતાવો છો.
તો તમને બઢતી મળે ને, અથવા તો અમુક સમય સુધી તમારે એ કંપનીમાં રહેવું પડે, ત્યારબાદ તમને બઢતી મળે. તો એ વસ્તુ છે. અને કોઈ પ્રોફેશનના જોબમાં છો, કોઈ એવું પ્રોફેશન તમે પસંદ કરેલું છે કે જેમાં એક્ઝામ આપીને તમે બઢતી મેળવી શકો છો, તો એ એક્ઝામ આપી દેવાય. પણ અહીંયા આપણને કહે છે, ડુ આઈ લાઈક ટુ ટેક ચેલેન્જીસ એન્ડ ઓવરકમ ધેમ? શું મને ચેલેન્જ લેવાનું પસંદ છે, પડકાર લેવો પસંદ છે, અને પડકાર મને કોઈ આપે છે તો એમાંથી હું બહાર નીકળી શકીશ? ડુ આઈ ગેટ બોર્ડ વિથ અ સિમિલર કાઇન્ડ ઓફ વર્ક ફોર અ લોંગ ટાઈમ? એકના એક પ્રકારના કાર્ય કરવાથી મને થોડો કંટાળો આવે છે. ડુ આઈ ગેટ બોર્ડ એટલે કંટાળો આવવો, વિથ સિમિલર કાઇન્ડ ઓફ વર્ક ફોર અ લોંગ ટાઈમ? એક જ કામ વર્ષો સુધી કરવાનું હોય અને એમાં જો તમને પ્રમોશન ન મળે તો તમે શું થાવ? કંટાળી જાઓ. તો એવું તમને પસંદ છે? ડુ આઈ પ્રિફર ટુ સ્ટીક ટુ વન પ્લેસ એન્ડ સિમિલર કાઇન્ડ ઓફ વર્ક ફોર અ લોંગ ટાઈમ? એક જ જગ્યા ઉપર બેસીને લાંબા સમય સુધી તમે એ જ કાર્ય કરી શકવાની ક્ષમતા ધરાવો છો? જો નહીં તો તમારે એવી જોબ પસંદ કરવાની નથી કે જ્યાં તમારે શાંતિથી બેસીને એક જ પ્રકારનું કામ કરતા રહેવું પડે. ક્લિયર? ચલો, આટલા પ્રશ્નો હતા. હવે છેલ્લું કે છે, as you go through these questions, get help from others, talk to your parents, teachers or other important elders in your life. As you go through these questions, જેમ જેમ તમે આ 10 પ્રશ્નો અત્યારે આપણે કર્યા ને, એ 10 પ્રશ્નો ઉપર વિચારણા કરશો, ત્યારબાદ લોકોની મદદ લેશો. ત્યારે કોની મદદ લેશો? તો કે તમારા માતા પિતા સાથે વાતચીત કરશો, તમારા શિક્ષકો સાથે વાતચીત કરશો, અથવા તો તમારા જીવનમાં જે મહત્વ ધરાવતા વડીલ છે એને તમે પૂછશો. ત્યારે તમને આનું ક્લેરિફિકેશન મળશે. થિંક અબાઉટ ધ બિગ પિક્ચર. નો સિંગલ ક્વેશ્ચન શુડ ડિટરમાઇન યોર ચોઇસ. જો અહીંયા આપણને પહેલા જ કહી દીધું, થિંક અબાઉટ અ બિગ પિક્ચર. ટૂંકા ગાળાનું નહીં વિચારતા, લાંબા ગાળાનું વિચારજો. નો સિંગલ ક્વેશ્ચન શુડ ડિટરમાઇન યોર ચોઇસ. કોઈ એક પ્રશ્ન એ તમારી પસંદગી નક્કી નહીં કરે. કોઈ એક પ્રશ્નને આધારે તમે જોબ પસંદ કરશો નહીં. The overall idea here is to think about a lifestyle rather than an attractive job title. સૌથી મોટો પ્રશ્ન અહીંયા જ છે કે the overall idea here is to think about a lifestyle. એક એવી જીવનશૈલી પસંદ કરજો કે જે જીવનશૈલીમાં તમે ખુશ રહી શકો, એવી જીવનશૈલી પસંદ કરજો, rather than an attractive job title. બસ 1 લાખ રૂપિયા આપે છે, બસ તમે મને આપી દો. 1 લાખ રૂપિયા આપે છે પણ તમે એ ન પૂછ્યું કે કેટલો સમય કામ કરવાનું. એને તમે 1 લાખ રૂપિયાની ઓફર કરી, તમે જતા રહ્યા છો, પણ એને સવારના 7 થી રાતના 11 વાગ્યા સુધીનો તમારો સમય માંગેલો છે. તો ભાઈ તારી પાસે સમય કેટલો વધ્યો? બસ ઘરે ખાલી શેના માટે આવવાનું? સુવા માટે. ધેટ્સ ઇટ. તો એ કહે છે કે એટ્રેક્ટિવ જે જોબ ટાઇટલ છે એની પાછળ નથી જવાનું, એક ચોક્કસ પ્રકારની જીવનશૈલી અપનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ધ ગ્રેટેસ્ટ એડવાઇસ ફોર યુ ઇઝ, એક સાચામાં સાચી સલાહ તમારા માટે એ છે, ફાઇન્ડ ધ વર્ક યુ લાઇક ડુઈંગ મોસ્ટ એન્ડ ફાઇન્ડ અ પ્લેસ ઓર અ પર્સન વિચ હુ કેન પે ફોર ઇટ. એવા વર્કની શોધ કરો, એવા કાર્યની શોધ કરો કે જે કાર્ય તમને કરવું ગમે છે, અને એવી જગ્યાની પસંદગી કરો અથવા તો એવા વ્યક્તિની પસંદગી કરો કે જે તમારા કાર્ય માટે પૈસા આપી શકે. ધેટ્સ ઇટ. કીધું ને આપણને કે આપણને જે કાર્ય કરવું ગમે છે ને એ જ કાર્ય કરવાના આપણને પૈસા મળે ને તો લાઈફ આરામદાયક. ખ્યાલ આવે છે? તો બસ આ તો આપણો પાર્ટ 8.1 ગેટિંગ રેડી. આના પછી આપણે બહુ જલ્દી મળીશું 8.2 અને 8.3, કારણ કે 8.2 આની સાથે જ કનેક્ટેડ છે અને 8.3 પણ એની સાથે કનેક્ટેડ છે. આપણને આ 10 પ્રશ્ન બતાવી દીધા. એ 10 પ્રશ્ન ઉપર આપણને એક એક્ઝામ્પલ આપશે. પ્રતિક નામના વ્યક્તિનું એક એક્ઝામ્પલ આપીને આપણને સમજાવવાનો પ્રયત્ન કરશે. ક્લિયર? તો ચાલો ફરીવાર મળીશું 8.2 8.3 માં. ચેનલ પર નવા આવેલા છો ને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવા સરસ મજાના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ આપણે આ ચેનલ ઉપર લાવતા રહીએ છીએ. અને જતા જતા તમારા બીજા મિત્રો સુધીને આ વિડીયોને પહોંચાડી દેજો, જેથી કરીને એ પણ આ વિડીયો જોઈને કંઈક નોલેજ મેળવી શકે. ક્લિયર? આપણી વોટ્સએપની ચેનલ પણ છે અને ટેલિગ્રામની ચેનલ પણ છે. ત્યાં પણ તમને આ વિડીયો મળી જશે અને ત્યાં પણ આની પીડીએફ તમને જોવા મળી જશે. તો ત્યાં જઈ અને એ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.